તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? થંબનેલ જોઈને અને ચેપ્ટરનું નામ જોઈને સમજી ગયા હશો કે આ એવો ટોપિક છે જે આજ સુધી તમને સૌથી વધુ હેરાન કરતો હતો અને આજનો આ વિડીયો જોયા પછી તમે કહેશો કે હવે આપવો હોય ને એવો સવાલ આપે, આપણે ભૂકા બોલાવી દઈશું. હા, લસા અને ગુસા, લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ. સમજી ગયા? આ તમારી સૌથી પહેલી ભૂલ. ઘણા લોકોને આ ટોપિક ભણ્યા પણ હજી આ જે અ છે અને આ અ છે એમાં જ જે ફરક સૌથી મોટો છે એ નથી ખબર. અહીંયા પણ લોકો અવયવ બોલે છે, જ્યારે કે અહીંયા એનું નામ શું છે? અવયવી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મલ્ટિપલ. આ વસ્તુ જે ભૂલી જતા હોય યાદ રાખો કે અહીંયા શું થાય છે, આનું ઇંગ્લિશ એલસીએમ, લોએસ્ટ કોમન મલ્ટિપલ, જ્યારે કે અહીંયા થાય છે HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો આ અ છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? અવયવ, જ્યાં ગુસા આવે છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો સૌથી પહેલી શરૂઆત જ આપણા કન્સેપ્ટથી કરીશું. શીખવાની કમજોરી શું છે કે તમે જ્યારે શીખવાની શરૂઆત ગમે તે ટોપિક કરો ને એટલે પહેલાં જે કે લાય ફટાફટ ગુસા શોધી નાખું, લાય ફટાફટ લસા શોધી નાખું, એની શોર્ટ ટ્રીક કઈ, ઓપ્શન ઉપરથી કેવી રીતે જલ્દી ઉડી જશે, તો આ બધું છોડી દો. સૌથી પહેલાં તો તમારે આ રીતે કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ કે શું છે કન્સેપ્ટ, શું છે અવયવ, શું છે સમજો, અવયવી શું છે સમજો, બંનેમાં ફરક શું છે સમજો, અને એના પછી એને વિધાઉટ ઓપ્શન કોઈ પણ શોર્ટ ટ્રીક વગર કઈ રીતે હું ગણીશ એ શીખો. બાકી જે આ પ્રોબ્લેમ છે ને કે એક્ઝામમાં જઈએ છીએ યાદ નથી આવતું, અમુક એક્ઝામમાં ગયા અને એ વખતે ઓપ્શન એક્ઝામિનરે મસ્ત સેટ કરેલા હોય, ભૂલી જાય કે હવે આ નથી આવડતું, આમાં ઓપ્શનથી તો થતું નથી. પણ ઓપ્શનથી પહેલાં શું કરવા શીખો છો? જો તમે કન્સેપ્ટથી શીખી ગયા હશો ને એકવાર તો ગમે તેવા ઓપ્શન સિલેક્ટ કરે, ગમે તેવા ઓપ્શન તમને આપી દેશે ને તમે પાછા નહીં પડો. જેવું સેટ કરવું હોય, ગમે તેવા મોટા આંકડા હોય, પણ કન્સેપ્ટને સમજો અને જો આ વિડીયો કે આપણે કેવી રીતે આમાં આખા કન્સેપ્ટ શીખીએ છીએ અને કઈ રીતે એનું સોલ્યુશન લાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ જે ટોપિક છે ગુસા અને લસાનો, એના માટે આપણે શું શીખીશું કે અવયવ શું છે, અવયવી શું છે, એ આપણે ખાસ સમજવું પડે કે અવયવ એટલે શું. કે સૌથી પહેલાં આપણે કોઈ સંખ્યા લીધી કે 4, 4ના અવયવ કયા? તો અવયવ એને કહેવાય કે જે કોઈ પણ સંખ્યાઓ છે ને જેના વડે આપણે 4ને ભાગી શકીએ, કે 1, 2, 4, આ બધી એવી સંખ્યાઓ છે કે એના વડે આપણે 4ને ભાગી શકીએ છીએ. તો જે સંખ્યાઓ વડે આપેલી સંખ્યાને ભાગી શકાય આ બધી સંખ્યાઓ શું કહેવાય? એના અવયવ કહેવાય. જ્યારે અવયવી શું છે કે એ જ સંખ્યા 4 છે તો 4 વડે જે સંખ્યાઓને ભાગી શકીશું, એટલે કે 4 એકા 4, 4 દુ 8, પછી 12, આ રીતે અનંત સુધી ચાલ્યા કરશે. અવયવીની સંખ્યા કેવી હોય? અનંત હોય. જ્યારે કે અવયવ કેવા હોય? લિમિટેડ હોય. 1 છે તો એને કેટલા અવયવ છે? 1 છે. 2 તો એને કેટલા અવયવ છે? 1 અને 2, એમ 2 અવયવ છે. આ વિશે આપણે વિસ્તારથી ચેપ્ટર 1ના જે 4 વિડીયો છે એમાં આપણે બધું શીખ્યા હતા કે અવયવ શેને કહેવાય, કઈ સંખ્યા વિભાજ્ય હોય, કઈ સંખ્યા અવિભાજ્ય હોય. એ જ કન્સેપ્ટ ઉપરથી આપણે આગળ ગુસા અને લસા વિશે ડિટેલમાં જોવાનું છે. અવયવી એટલે કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને ભાગી શકાય. હવે એક સિમ્પલ વસ્તુ છે કે 4ને કોણ ભાગી શકશે? કાં તો 4 અને કાં તો 4 કરતાં નાની કોઈ પણ સંખ્યા હશે ને એ ભાગી શકશે. જ્યારે કે 4 વડે આપણે કોને ભાગી શકીશું? કાં તો 4ને અને કાં તો 4 કરતાં જે મોટી સંખ્યા જતી હશે ને એને ભાગી શકાય. હવે અવયવ જે છે એની સંખ્યા લિમિટેડ હોય અને એના વિશે બીજો કન્સેપ્ટ શું હોય કે અવયવ હંમેશા આપેલી સંખ્યા જેટલો હોય અથવા તો એના કરતાં નાનો હોય. જ્યારે કે અવયવી કેવા હોય? કોઈ પણ સંખ્યા તમે ઉઠાવી લો ગણિતની, અવયવી એના કેવા હોય? અનંત સુધી છે, ચાલ્યા જ કરવાનું છે. 4ને કોઈ પણ સંખ્યાઓ વડે ગણિતની જે કોઈ પણ સંખ્યાઓ છે એના વડે ગુણીશું તો એ સંખ્યાના અવયવી આપણને અનંત સુધી મળતા રહેશે. એટલે કોઈ પણ સંખ્યાનો અવયવી કેટલો હોય? કાં તો આપેલી સંખ્યા જેટલો હોય અને કાં તો આપેલી સંખ્યા કરતાં
મોટો હોય. તો સૌથી મોટો પહેલામાં પહેલો ફરક આપણે અવયવ અને અવયવી, જે છેલ્લો અ છે, જે આપણને ઘણી વખત શીખ્યા પછી પણ સમજ્યા પછી પણ ક્લિયર નથી થતો, તો આ એનો મોટો ફરક છે. એના પછી આપણે એના વિશે શીખીએ તો કંઈક મજા આવે. કે આપણે ગુસા વિશે ચાલુ કરીએ. આ વિડીયોમાં આપણે માત્ર અને માત્ર ગુસા અને લસા અને એના ઉપરથી જે કોઈ પણ પ્રશ્નો કે આડાઅવળા ઓપ્શન આવતા હોય, મોટી સંખ્યા, નાની સંખ્યા, દરેક ગુસા લસા શોધવાની રીતો, એટલું જ જોવાનું છે. બાકી આ ચેપ્ટર એટલું વિસ્તૃત છે જેના વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું કે દરેક પ્રકારના 10 પ્રકારના પ્રશ્નો બનતા હોય છે, જે લસા અને ગુસા બીજે તો કામ આવે જ છે. કામ સમય મહેનતાણું હોય કે ગણિતના બીજા કોઈ પણ ટોપિક માટે તો આ પાયાનો ટોપિક છે અને છે. પણ એના સિવાય જે સ્પેસિફિક કઈ ભાષાઓ વપરાય છે, કઈ ભાષાઓમાં તમને ગુસા અને લસાના ક્વેશ્ચન આવે છે, એ પણ ઘણા બધા પ્રકારના છે. તો એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા આવતા વિડીયોમાં કરીશું. આ વિડીયોમાં માત્ર અને માત્ર આપણો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે ગુસા શું છે, લસા શું છે, બંને કેવી રીતે શોધવાના, કેવી સંખ્યાઓ આપેલી હોય, મોટી સંખ્યાને કેવી રીતે લડવું, નાની સંખ્યા હોય તો કેવી રીતે તરત આન્સર આપીશું. તો એ હવે ગુસા એટલે શું? સૌથી પહેલાં આપણે 3 શબ્દો આપણે સમજવા પડે. ગુસા એટલે કોઈ પણ બે સંખ્યાઓ આપણને આપેલી હોય કે અહીંયા એક સંખ્યા 4 છે, એના પછી કોઈ સંખ્યા 18 છે, બરાબર. હવે સૌથી પહેલાં છેલ્લો શબ્દ શું છે? અવયવ છે. તો અવયવ 4ના કયા છે? 1, 2 અને 4 છે. જ્યારે કે 18ના અવયવ 1, 2, 3, 6, 9 અને 18. આમ આ 18ના અવયવ થઈ ગયા, આ 4ના અવયવ થઈ ગયા. હવે બીજો શબ્દ શું છે કે સામાન્ય. બંનેમાં સામાન્ય કયા અવયવ છે? 1, બીજો 2, બસ. એના પછી કોઈ પણ એવો સંખ્યા નથી, કોઈ પણ એવી સંખ્યા નથી કે જે સામાન્ય અવયવ રૂપે હોય. તો એના બે સામાન્ય અવયવ કયા છે? 1 અને 2. હવે આપણે ત્રીજા શબ્દ વિશે જોઈએ કે શું છે? ગુરુત્તમ. ગુરુત્તમનો અર્થ થાય છે મોટામાં મોટો. મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો 1 અને 2. તો મોટો સામાન્ય અવયવ કયો થયો? આનો 2 થયો. તો 2 એ 4 અને 18નો ગુસા કહેવાય. એની રીતો છે જ, આપણે દરેક જગ્યાએ અવયવ લખવા એ રીતે શીખવાનું એ રીતે નથી, પણ મેઇન છે કે તમને ગુસા અને લસા ક્યાંય કન્ફ્યુઝ કરવા જોઈએ નહીં. તો એના માટે છે કે 4 અને 18 છે, તો બંનેના આપણે અવયવ કયા છે, સામાન્ય અવયવ કયા થાય છે આપણે, અને એમાં મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે. હવે અવયવ તો આપણે એ વસ્તુ શીખી ગયા કે અવયવ કેવો હોય? કોઈ પણ આપેલી સંખ્યા હોય એના જેવડો હોય કાં તો એનાથી નાનો હોય. તો આપણી સામે બે સંખ્યાઓ કોઈ પણ આપેલી હોય તો ઓબ્વિયસ વસ્તુ છે. અહીંયા 12 છે, 12ના અવયવ છે 1, 2, 3, 4, 6 અને 12. હવે 18 છે, એના અવયવ કયા છે? 1, 2, 3, 6, 9 અને 18. તો હવે ગુરુત્તમ સામાન્ય અવયવ, હવે આ બંનેમાંથી કોઈ પણ સામાન્ય અવયવ આપણે શોધવા જઈશું. આ બંનેના સામાન્ય અવયવ, તો જે કોઈ પણ અવયવ હશે એ હંમેશા કેવો હોય? સામાન્ય અવયવ પણ નાની સંખ્યા જેટલો હોય અથવા તો એનાથી નાનો હોય. એટલે બે સંખ્યા આપી હોય, 4 આપી હોય, 5 આપી હોય, પણ હંમેશા ગુસા એ નાનામાં નાની સંખ્યા જેટલો હોય કાં તો એનાથી નાનો હોય. એ ક્યારેય પણ એનાથી મોટો ના હોઈ શકે. અહીંયા 12 અને 18 છે તો ડેફિનેટલી એનો ગુસા કેટલો થઈ જાય છે? 6 થઈ જાય છે. હવે 12ને આપણે 24 સાથે સરખાઈએ તો 24ના અવયવ કયા થઈ જાય? 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. તો જ્યારે 12 અને 24નો ગુસા કાઢવામાં આવે તો પણ ગુસા કેટલો હોય? નાની સંખ્યા જેટલો હોય કાં તો એનાથી નાનો હોઈ શકે. અહીંયા કેટલો આવ્યો? 6. નાની સંખ્યા જેવડો અથવા તો એનાથી નાનો હોય. અહીંયા 12 અને 24 છે તો નાની સંખ્યા જેવડો એનો આપણે ગુસા મળી ગયો, બરાબર. તો આ એના માટેના જે બેઝિક કન્સેપ્ટ છે એ છે કે આપેલી સંખ્યાઓનો ગુસા એટલે એવી મોટામાં મોટી સંખ્યા જેના વડે તમામ સંખ્યાને નિશેષ ભાગી શકાય. બે સંખ્યાઓ આપી હતી 12, 18, બે સંખ્યાઓ 12, 24 જોઈ. તો એવી સંખ્યા શોધવાની છે મોટામાં મોટી કે જેના વડે આપેલી તમામ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય એનો કન્સેપ્ટ શું છે કે આપણે 5 છે એને 2 વડે ભાગ્યું
અહીંયા 2.5 આવી જ જવાના છે, પણ કેવી રીતે 2 દુ 4 કર્યું અને શેષ 1 વધી. આ પોઈન્ટનો ઉપયોગ આપણે કર્યો. પોઈન્ટનો ઉપયોગ કર્યો એના પછી અહીંયા શૂન્ય વાપર્યું અને 2 પંચા 10 આવ્યું. તો આ વસ્તુ એવી છે કે જેને નિશેષ ન ભાગી શકાય એવું કહેવાય. જ્યારે કે 8/2 કર્યું તો સીધું 2 ચોક 8 મળ્યું. આપણે પોઈન્ટ કે શૂન્યનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એટલે કે શેષ અહીંયા કેટલી મળી ગઈ? શૂન્ય મળી ગઈ. જ્યારે પણ આ શેષ શૂન્ય મળી જાય છે એનો મતલબ શું છે કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો આ મેઇન તમારો કન્સેપ્ટ સમજવાનો છે કે નિશેષ ભાગી શકાય. મોટામાં મોટી એવી સંખ્યા છે કે જેના વડે નિશેષ ભાગી શકાય, તો એવી સંખ્યાને શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસા હંમેશા આપેલ સંખ્યાઓ પૈકી સૌથી નાની સંખ્યા, જે જ મેં સમજાવ્યું 12 અને 24, 12 અને 18ના એક્ઝામ્પલથી, અથવા તો શું હોય તેનાથી નાની. 12 અને 18નો આપણે ગુસા શોધ્યો તો 6 આવ્યો, 12 અને 24નો ગુસા શોધ્યો તો 12 આવ્યો. એટલે કે જે નાનામાં નાની સંખ્યા હતી એના જેટલો હતો અથવા તો એનાથી નાનો હતો. પણ ક્યારેય એવું ન બની શકે 3, 4, 5 ગમે તેટલી સંખ્યા આપી હોય તો નાનામાં નાની સંખ્યા અથવા તો એના પછીની સંખ્યાની વચ્ચે મળે. હંમેશા નાનામાં નાની સંખ્યા જેવડો હોય અથવા તો એનાથી નાનો હોય. હવે એના પછી આગળનો કન્સેપ્ટ હશે કે જો આપેલ સંખ્યાઓ બેકી અને એકી મિક્સ હશે તો એટલું ધ્યાન રાખો કે આપણે ગુસાનો કન્સેપ્ટ દર વખતે આપણો ક્લિયર હોવો જોઈએ કે શું છે, સંખ્યાઓ જે આપેલી છે એને ભાગવાની છે. એવી જ કોઈ સંખ્યા એનો ગુસા હોઈ શકે. હવે કોઈ સંખ્યા આપણને આપી દીધી હોય કે 21 અને 24, આનો આપણે ગુસા કાઢવાનો છે. એક વસ્તુ ફિક્સ છે કે કોઈ પણ સંખ્યા જો એકી સંખ્યા હોય તો એને ક્યારેય ગણિતની કોઈ બેકી સંખ્યા ભાગી શકે નહીં. કારણ કે બેકી સંખ્યાનો XYZ કોઈ પણ સાથે ગુણાકાર કરવામાં આવ્યો તો એ સંખ્યા કેવી બની જવાની છે? હંમેશા બેકી સંખ્યા બની જવાની છે. તો કોઈ પણ એકી સંખ્યા આવી ગઈ, જે સંખ્યાઓનો આપણે ગુસા કાઢવાનો છે એમાં એક સંખ્યા એકી આવી તો એ સંખ્યાનો ગુસા ક્યારેય બેકી સંખ્યા હોઈ શકે નહીં. તો આ એ જ કન્સેપ્ટ છે. એના પછી આગળ કે કોઈ પણ બે સંખ્યાઓના ગુસા વડે હંમેશા તે બે સંખ્યાઓના સરવાળાથી મળતી સંખ્યા અને એ બે સંખ્યાના લસાને હંમેશા ભાગી શકાય. એટલે કે કોઈ સંખ્યા આપણે હમણાં જોઈ હતી કે 12 અને 18, આપણે એનો ગુસા શું જોયો હતો કે ગુસા આવ્યો તો 6. હવે આ 12 અને 18નો જો ગુસા 6 છે તો 12 અને 18નો જ્યારે સરવાળો કરવામાં આવે એ સરવાળાને હંમેશા તે બે સંખ્યાઓ વડે, 3 સંખ્યાનો ગુસા કાઢો તો 3 સંખ્યાઓનો પણ જે સરવાળો કાઢવામાં આવે તે સરવાળાને હંમેશા એના ગુસા વડે નિશેષ ભાગી શકાશે. આ એક ફિક્સ જ વસ્તુ છે. એના સિવાય 12 અને 18નો જે લસા કાઢવાનો આવે, તમ તારે મોટા આંકડાઓ આવે છે બરાબર, મોટા સારા જે આંકડાઓ જેમાં આપણને તકલીફ પડે ને ગુસા લસા કાઢવાની, એવા તમામ આંકડા મેં આમાં કવર કરેલા છે. અહીંયા 12 અને 18નો અહીંયા કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે આપણે નાના આંકડાઓ સાથે જઈ રહ્યા છીએ અત્યારે કે 12 અને 18નો લસા શું છે? 36. તો આ જે લસા આવશે એને પણ હંમેશા શું કરશે? એ બે સંખ્યાઓનો, 3 સંખ્યાઓનો જે ગુસા છે એ હંમેશા નિશેષ ભાગી શકશે. એક સિમ્પલ વસ્તુ છે કે લસા શું આવશે કે આપેલી સંખ્યાઓ વડે જે સંખ્યાને ભાગી શકાશે એવી નાનામાં નાની સંખ્યા. તો જો આ સંખ્યાઓ એને ભાગી શકશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે એનો અવયવ પણ હંમેશા એને ભાગી શકશે. આને તમે થિયરીની રીતે ગોખવા જાઓ ને એટલે તકલીફ પડે. બાકી કન્સેપ્ટ સમજો કે સંખ્યાઓ વડે ભાગી શકાશે એના લસાને, તો ઓબ્વિયસ વસ્તુ છે કે ગુસા શું હશે? એ બધી સંખ્યાનો અવયવ હશે અને એ સંખ્યા જ જો ભાગી શકશે તો એનો અવયવ તો એને ભાગી જ શકવાનો છે. એના પછીનો કન્સેપ્ટ છે કે સહ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા કેટલો હોય? 1 હોય. આના વિશે આપણે ચેપ્ટર 1ના જે ડિટેલ વિડીયો જે છે આગળના 4 એમાં આપણે જોયેલું કે સહ અવિભાજ્ય સંખ્યાઓ શેને કહેવાય, એના અવયવ કેવી રીતે કઢાય, કઈ રીતે વિભાજ્ય સંખ્યા મળીને પણ સહ અવિભાજ્ય બનાવી શકે છે, એ વિશે આપણે વિસ્તૃત ત્યાં ચર્ચા કરેલી છે.
તો હંમેશા સહઅવિભાજ્ય સંખ્યાઓની એકચ્યુઅલી વ્યાખ્યા જ એ છે કે એ બંને સંખ્યાઓ હંમેશા કેવી હોય, એ જોડી હંમેશા કેવી હોય કે એનો સામાન્ય અવયવ માત્ર અને માત્ર એક જ હોય અને કયો એક હોય. તો એવી જ સંખ્યાઓને સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે આપણે એના કન્સેપ્ટ વિશે જોયા પછી ગુસા શોધવા માટે શું કરવું, તો એના માટેની 3 રીત છે. એક જે દેશી રીત આપણે સ્કૂલમાં શીખેલા હોઈએ, ઘણી વખત એ કામ પણ આવી જતી હોય છે. તો એ દેશી રીત જે છે એના વિશે એના વડે આપણે કાઢી શકવાના છીએ ગુસા. પછી એના સિવાય આપણે ભાગાકારની રીત આવે, એના વડે ગુસા કાઢી શકીએ છીએ. અને એક આવે છે કે જે સંખ્યાઓ આપેલી છે એમાં તફાવતની રીત. આમાં આ જે દેશી રીત છે એને આપણે હંમેશા અવોઇડ કરવાની છે. એ આપણે જરૂરથી અત્યારે શીખવાની છે કે કંઈ ના કામ આવ્યું તો છેલ્લે આપણે એના વડે એનો ગુસા કાઢી શકીએ એક્ઝામમાં. બટ મારું સજેશન હંમેશા રહે છે એ આ 2 રીત રહે છે, ભાગાકારની રીત અને તફાવતની રીત. એમાં પણ તફાવતની રીત ખૂબ જ કામની છે, બહુ એટલે બહુ જ કામની. પણ એ અમુક જગ્યાએ જ્યાં તમને ડાયરેક્ટ એના અવયવો શોધવામાં જો ભૂલ થઈ તો 100% તમારે સમજી લો કે ઓપ્શન્સ એ રીતના સેટ કરેલા હશે તો તમારે ભૂલ પડવાના ચાન્સીસ રહેતા હોય છે. પણ તફાવતની રીત વાપરવી સૌથી સારામાં સારી રીત એ છે. બટ એના માટે આપણો કોન્ફિડન્સ 100% હોવો જોઈએ. એ આવી જશે, એ ડોન્ટ વરી. એ આપણે દરેક વસ્તુઓ આપણે અહીંયા કવર કરેલી છે. અને એક રીત છે ભાગાકારની રીત, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું કે આપેલી સંખ્યાઓ કઈ છે: 513, 1134 અને 1215. 3 રીત. સૌથી પહેલાં આપણે મોટો આંકડો, મોટી સંખ્યાઓ કવર કરી છે કે જેમાં આપણે 3 રીત વિસ્તૃત આપણે સમજીશું. એના પછી કઈ રીત ક્યાં આગળ લાગુ કરવી, કેવાય સંખ્યાઓ આવે તો આપણે કઈ રીત અવોઇડ કરી શકાય અને કઈ રીતથી જલ્દી શોધી શકાય. તો સૌથી પહેલાં આપણે 513, 1134 અને 1215નો ગુસા કાઢવાનો છે. સૌથી પહેલી આપણે કઈ રીત અપનાવીશું? દેશી રીત. દેશી રીત કઈ છે આપણી? કે આપણે આવું કરતા હતા સ્કૂલમાં કે 513 લખી દીધા, પછી 1134 લખી દીધા અને પછી 1215 લખી દીધા. હવે આ 3ને આપણે ભાગવાની શરૂઆત કરવાની, જે સંખ્યા વડે ભાગી શકાય. હવે આ રીત ક્યાંય એપ્લાય કરવી? એના માટે સૌથી વધુ કામ આવે વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ જે આપણે ચેપ્ટર 1માં એના વિશે ચર્ચા કરી હતી. હવે સૌથી પહેલું આપણી નજર ક્યાં હોવી જોઈએ કે બધી સંખ્યાઓ જો બેકી હોય તો જ આપણે 2 વડે ભાગી શકાશે, બરાબર. એના પછી હંમેશા તમે વિભાજ્યતાની ચાવીઓ એપ્લાય કરવાની એક પેટર્ન હોય, એક સિસ્ટમ હોય, જે હું હંમેશા સમજાવતો આવું છું કે 2 વડે સૌથી પહેલાં જોઈ લો. 2 વડે જો ભાગી શકાય છે તો આપણે સીધું 4 વડે ચેક કરીએ, પછી 8 વડે ચેક કરીએ. જો આ નથી થતું પછી આપણે શેના વડે? 5 વડે, 25 વડે અને એ ચેક કરીશું. 10 વડે તો સમજી લો કે આઈડિયા આવી જ જવાનો છે. એકમનો અંક બધે શૂન્ય હોય તો આપણે પહેલાં તો એ શૂન્ય ઉડાડીને 10ને સાઈડમાં લઈ લો. પણ અહીંયા હવે આપણે સૌથી પહેલાં નજર ક્યાં પડવી પડે કે બધી સંખ્યાઓ બેકી તો છે નહીં, એટલે 2 વડે ભાગ નહીં ચાલે. અને 2 વડે ના ચાલે તો 4, 8નો કોઈ સવાલ પેદા થતો નથી. હવે એકમનો અંક ક્યાંય શૂન્ય નથી. એવું નથી કે બધે એકમનો અંક 5 મળી રહી છે કે 25 વડેની વિભાજ્યતા. તો એના પછીનું સ્ટેપ આપણે કયું આવે છે? સૌથી સરળ વિભાજ્યતાની ચાવી 3 વડેની અને 9 વડેની આવે છે. તો હવે આપણે જોઈશું 5 અને 1 6 અને 3 9, 1 અને 1 2 અને 3 5 અને 4 9, 1 અને 2 3, 1 4 અને 5 9. 3 સંખ્યાઓનો સરવાળો 9 વડે ભાગી શકાય છે. એટલે આપણે સૌથી પહેલાં ભલે દેશી રીત પણ અપનાવો, પણ એ રીતે અપનાવો કે એટલીસ્ટ એમાં પણ ઝડપ આવવી જોઈએ. હવે આને આપણે 3 વડે 2 વખત ભાગીએ એના બદલે આપણે જોઈએ છીએ કે 3નો ડિજિટલ સમ 9 આવી ગયો છે તો 9 વડે ભાગી જ શકાશે. તો 3ને આપણે ડાયરેક્ટ 9 વડે ભાગો. કોઈ પણ 9 અથવા તો એનો ગુણાંક આવવાનો છે. હવે આમાં તમે ઓપ્શનથી કરવા જાઓ, સિમ્પલ વસ્તુ છે કે બધી સંખ્યાઓ 9 વડે ભાગી શકાય, પણ એના ઓપ્શન પણ કેવા મેં સેટ કરેલા છે કે 9 વડે ભાગી શકાય એવા. તો ત્યારે તમને ઓપ્શન્સ કામ નહીં આવે. દરેક જગ્યાએ આપણે એટલું ધ્યાન રાખો કે કન્સેપ્ચ્યુઅલ ગણિત શીખેલા હોવા જોઈએ. પછી કરો શોર્ટ ટ્રીક, પછી એ ઢગલા બંધ આપણી આવશે, પણ એ પછીની વાત છે. સૌથી પહેલાં હવે 9 વડે ભાગવાનું છે. હવે આના ભાગાકાર કરવા બેસો કે 513 અને અહીંયા 9 વડે ભાગો, આ બધી સિસ્ટમ છોડી દો. સૌથી પહેલાં અહીંયા આગળ રાઉન્ડ ફિગરથી જાઓ કે 9 વડે આપણે 513ને ભાગવાના છે. તો આ બાજુ શું બચ્યું છે? 51 છે. તો અહીંયા સિમ્પલ છે કે 9 છંક તો ભાગ નથી જ ચાલવાનો. તો ભાગ શેના વડે ચાલશે? ડાબી બાજુ શું આવશે?
એ 5 આવશે. 9 પંચા કેટલા થઈ ગયા? 45. 51માંથી અહીંયા આપણે એ જ કરીશું, પણ એની જ વસ્તુ આપણે અહીંયા લાવી દેવાની છે કે આપણા સ્ટેપ દસકા બધું બચી જાય. તો અહીંયા 9 પંચા 45, 6 વધ્યા અને 3 એટલે 63 છે. તો આપણે શું કરીશું? 9 સિત્તા 63. આ ભાગ ચાલી ગયો. હવે અહીંયા ભાગ ચલાવવાનો છે, સિમ્પલ છે. 1100 છે, 900 છે, એને તો ભાગી જ શકવાના છીએ. વધ્યા કેટલા? 234. તમારા માઇન્ડમાં જ કેવી રીતે કરવું, પેન પેપર નહીં વાપરીએ આપણે, તે છતાં કરી શકીશું. 1134 છે, 9 વડે ભાગવા છે તો 9 ગુણ્યા 100 900 થઈ ગયા, સાઈડમાં મૂકી દો. 234. પેન પેપર ના યુઝ કરતા, કોપી લઈને બેઠા હોય તો ના કરશો, એમ નામ કરવાનું હું તમને બતાવું છું કે 900 સાઈડમાં મૂક્યા. હવે 234 વધ્યા તો 234 છે, એમાંથી આગળની સંખ્યા કઈ છે? 23 છે. તો 9 દુ 18, 18 છે, 180 સાઈડમાં મૂકી દો. 180 સાઈડમાં મૂક્યા, 234 વધ્યા છે. પહેલાં યાદ રાખો માઇન્ડમાં, અત્યારે શરૂઆત જો તમે કરતા હોય, તમને આંકડા માઇન્ડમાં યાદ ના રહે તો સાઈડમાં લખી શકો છો કે 234 લખો, પણ એટલું જ લખો, આખા ભાગાકાર કરવા ના રહો. 234 છે, 9 દુ 18, એ આપણે સાઈડમાં મૂકી દીધા. 180, 180 માટે આપણે કેટલા વાપર્યા? 20. એ સાઈડમાં મૂક્યા પછી 234માંથી 180 બાદ કરવા છે. 180 બાદ કરવા સરળ ના પડે તો 200 તો પહેલાં આપણે કરી શકીએ. 200માંથી 180 કેટલા થઈ જશે? 20. અને ઉપર કેટલા વધ્યા? 34. તો 9 છંગ 54. આગળ આપણે કેટલા વાપર્યા હતા? 120. અને બીજા આપણે 6ની જરૂર પડી, એટલે અહીંયા ભાગ કેટલાથી ચાલી ગયો? 126. આ રીતે ભાગાકાર કરો. શરૂઆતમાં એવું થશે, શરૂઆતમાં અત્યારે તમે આ રીતે કરવા બેસો ને તો એવું થશે કે આની કરતાં તો હું આવી રીતે કરી લઉં. પણ આ રીતે ભાગાકાર કરવામાં તમે વર્ષો પહેલાં પણ 20 સેકન્ડ કાઢતા હતા, આજે 20 સેકન્ડ કાઢશો અને પછી પણ 20 સેકન્ડ કાઢશો. હા, મગજમાં અત્યારે પેન પેપર વગર કરવા જશો ને તો હું કહું છું કે આના કરતાં તમારે 30 સેકન્ડ જતી રહેશે, પણ આ વસ્તુને જો ઇમ્પ્રૂવ કરીને તો 5 સેકન્ડમાં તમે લઈ જઈ શકશો. પણ જો આ મેથડ અપનાવી તો 20 સેકન્ડ થતી હતી એ આજીવન રહેશે, પણ આ મેથડ તમને 30થી 5 સેકન્ડ સુધી લઈ જઈ શકે છે. હવે 1215 છે, સેમ વસ્તુ. 9 ગુણ્યા 100, 900 સાઈડમાં રાખી દો. ઉપર કેટલા વધ્યા? 315. 9 તરી 27, એને સાઈડમાં મૂકી દો. 130 તો આપણે વાપરી લીધા. 270 સાઈડમાં મૂકી દો. 315માંથી 270 કાઢવા છે તો 270 અને 300 કેટલો ગેપ? 30. અને ઉપર કેટલો ગેપ? 15નો. તો હવે 45 વધ્યા તો 9 પંચા કેટલા થઈ જશે? 45. 130 વાપર્યા હતા અને બીજા 5 એટલે 135. હવે એનાથી આગળનું સ્ટેપ આપણે કરવાનું છે. અહીંયા આગળ 57 જોઈને ખબર પડી જાય કે 9 વડે ભાગ નથી ચાલવાનો. હવે 3 વડે આપણે ચેક કરો. 5 અને 7 12, 6 અને 2 8. આમ તો જોઈને તમને આઈડિયા આવવો જોઈએ. દરેક વખતે આપણે આવા સરવાળા કરવા નથી રહેવાનું, પણ નથી ફાવતું તો શરૂઆત અત્યારે આ રીતે કરો. 6 અને 2 8 અને 1 9, 5 અને 3 8 અને 1 9. એનો મતલબ 3 વડે ભાગ ચાલશે. આ તો 19 તરી 57 છે. હવે આનો ભાગ ચલાવવો છે, ભાગાકાર નહીં. 3 ચોક 12 અને ઉપર કેટલા વધશે? 120ની ઉપર 6 તો કેટલા થઈ જશે? 42. અહીંયા પણ 3 ચોક 12, 120ની ઉપર કેટલા વધ્યા? 15 તો અહીંયા કેટલા થઈ જાય? 45. આ ભાગ આપણો ચાલી ગયો, બરાબર. હવે અહીંયા 19 પોતે જ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ છે. હવે 42 45 ભલે 3 વડે ભાગી શકાય, પણ આપણે શું જોઈએ છીએ? એવી સામાન્ય સંખ્યા જેના વડે 3 ને નિશેષ ભાગી શકાય. તો અહીંયા એવી તો સંખ્યા હવે કઈ બચતી જ નથી. આને 19 વડે ભાગીએ, એના વડે આ બંનેનો ભાગ નહીં ચાલતો, આ બંનેનો 3 વડે ચાલે છે, એના વડે 19નો નહીં ચાલતો. ભાગ ચાલતો બંધ થઈ ગયો. એનો મતલબ અહીંયા આગળ જે સંખ્યા મળી 9 ગુણ્યા 3, તો એ શું થઈ ગયું? 27. તો 27 તમારો આન્સર આવી જશે. તો આ સૌથી પહેલી આપણે દેશી રીત, કંઈ ના કામ આવે ત્યારે આપણે એ રીત અપનાવી શકીએ. પણ એનાથી સહેલી આપણને પડી શકે છે કે મેથડ 2 આપણે ભાગાકારની રીત કરીએ. હવે ભાગાકારની રીત શું કહે છે કે હંમેશા બે મોટી સંખ્યા પકડો. તમે બે નાની પકડશો તોય નો પ્રોબ્લેમ, બરાબર, એમાં પણ તમારે વાંધો નહીં આવે. પણ મોટી સંખ્યા સાથે આપણે પહેલાં કરી લઈશું ડીલ, તો પછી આપણે મોટી સંખ્યાનો ભાગાકાર કરવાનો નહીં રહે. એટલે આની પણ પ્રોપર મેથડ એ છે કે બે મોટી સંખ્યા પકડી લો. બે મોટી સંખ્યા કઈ છે? 1215. એનાથી નાની કઈ છે? 1134. તો સૌથી મોટી સંખ્યા જે હશે એને આપણે અંદર લખીશું
અને ભાગ કોના વડે ચલાવીશું? એનાથી નાની સંખ્યા વડે. હવે 1134 છે, એક સિમ્પલ વસ્તુ છે. આનો ભાગ કઈ રીતે ચાલવાનો છે? 1 વડે જ તે. 11 દુ તો 2200 થઈ જવાના છે. 1134. હવે આવી આ બાદબાકી, જેના માટે તમે વળી પાછી રીતો અપનાવશો. અહીંયા એકમાંથી એક હંમેશા તમે લેફ્ટ ટુ રાઈટ બાદ કરો. લેફ્ટ ટુ રાઈટ તમારે સહેલું પડશે. એક સિમ્પલ જોઈ લો કે 1200ની ઉપર 15 છે અને 1100ની ઉપર 34 છે. તો સંખ્યા જે છે 1100 જોડે મોટી છે, જેને આપણે બાદ કરવાની છે, અને 1200 જોડે 15 છે એટલે 34 કરતાં નાના છે. તો સંખ્યા કેટલી આવશે? 100 કરતાં ઓછી આવશે. હવે રાઉન્ડ ફિગર વચ્ચેનો કયો છે? 1200 છે. 1200 છે, ઉપર કેટલા વધવાના છે? 15. આ મારા ફિક્સ છે. તમારા માઇન્ડમાં આ વસ્તુઓ થતી થઈ જશે. અત્યારે તમે પેન વાપરી લો, નો પ્રોબ્લેમ. હવે મારે 15 જે છે એમાંથી મેં 1200 તો બાદ કરી લીધા. હવે 1134 મારે બાદ કરવાના છે. શેમાંથી? 1200માંથી. તો 1200માંથી 1134 બાદ કરવાના છે. એક સહેલી વસ્તુ એ તો પડે કે 1140 બાદ કરી નાખું તો કેટલા આવી જાય? 60. હવે કેટલા છે? 40 સુધી તો હું પહોંચી ગયો. હવે મારે પહોંચવાનું છે ક્યાં? 34 સુધી. 40માંથી 34 તો 6 થઈ જાય. હવે આ 60 ને 6 66 અને 15 કેટલા થઈ જાય? 81. બરાબર. હવે આની આ જ વસ્તુઓ ધીમે ધીમે તમે આ પેન પેપર વાપરવાની છોડી દો અને એ રીતે તમે કરવાનો ટ્રાય કરો. બરાબર. આની બાદ બાકી આપણે કેટલી આવી? 81. હવે જો શેષ વધી છે તો જે સંખ્યા વડે આપણે ભાગ ચલાવ્યો તો એ સંખ્યાને આપણે ક્યાં લઈ જઈશું? ભાગાકારની અંદર. ભાગાકારની રીત આ જ સિસ્ટમથી ચાલે છે. 1134 વડે આપણે ભાગ ચલાવ્યો, શેષ વધી તો એને ક્યાં લઈ જવાની છે? અંદર. હવે 1134નો ભાગ 1 ચલાવવાનો છે. હવે અહીંયા આગળ શું કરીશું? સૌથી પહેલાં આપણે ભાગ ચલાવવા જઈએ તો અહીંયા 1134 છે. હવે એમાંથી મારે એમનામ પેન પેપર વાપર્યા વગર કેવી રીતે ભાગાકાર કરવો? તો એક સિમ્પલ છે કે 81 ગુણ્યા, અહીંયા કોઈ 100 વડે તો ભાગ ચાલવાનો નથી, કારણ કે 81 ગુણ્યા 100 કરીએ તો 8100 થાય. 1134 છે. 81 ગુણ્યા આ આગળનો આંકડો હોય ને એના ઉપર ધ્યાન આપો. મેં શું કીધું કે લેફ્ટ ટુ રાઈટ આપણે જવાનું છે. તો 81 ગુણ્યા 1 કેટલા થઈ જશે? 81 થઈ જશે. માઇન્ડમાં જ રાખી દો કે 81 ગુણ્યા 10 કરી દો. 810 સાઈડમાં મૂકી દો. 810 શેમાંથી બાદ કરવાના છે? 1134માંથી. 810 1134 તો બાદ કરીએ. 1134માંથી 834 બાદ કરો, કેટલા આવી જાય? 300. અને ઉપર આપણે બીજા 10 બાદ કરવાના છે તો 24. તો આપણે 24 આપણે આવી જશે. તો 81 ગુણ્યા 10 આ કરી દો. 824 છે, આ 810 છે, એને આપણે બાદ કરી દો એટલે શું આવી જાય? 324. હવે 324 છે, ભાગ આના વડે જો શું ચાલે છે? 8 ચોક 32 અને ઉપર 1 ચોક 4. તો સીધો આપણો જવાબ આની બદલે જે 2 સ્ટેપ આપણે કરતા હોઈએ એના બદલે આપણે શું કરી શકાય કે 81 ગુણ્યા 14 સીધું આપણને 1134 મળી જાય. શું કર્યું? 81 ગુણ્યા 10, 810 સાઈડમાં કાઢ્યા, 324 ઉપરના વધ્યા. એ આપણે માઇન્ડમાં 8 ચોક 32. હા, એ 320 આવી ગયા અને 1 ચોક 4 તો 324. તો અહીંયા 14 વડે આ ભાગ ચાલી ગયો અને શેષ શું વધી? 0. શેષ 0 જ્યારે વધે ત્યારે છેલ્લે જે સંખ્યા વડે આપણે ભાગ ચલાવ્યો છે એ શું થઈ ગયો? આ બંનેનો ગુસા થઈ ગયો. તો આ 81 જે 1134 અને 1215નો ગુસા આવ્યો. હવે 81 અને 513 બે સંખ્યાનો ગુસા કાઢો, એને ત્રીજી સંખ્યા બની શકે ઘણી વખત કે તમારે આ જ ફાઇનલ ગુસા આવે. પણ જે તમારે કરવાનું છે એ એક વખત તમારે ચેક તો કરી જ લેવાનું છે કે આનો અવયવ છે કે નથી. 513 છે, ત્રીજી સંખ્યા છે, એને પહેલી બે સંખ્યાનો જે ગુસા આવ્યો એના વડે ભાગ ચલાવો. હવે અહીંયા આગળ તમારે ફરીથી પ્રશ્ન કે અહીંયા આગળ શેના વડે મારો ડાયરેક્ટ ભાગ ચલાવો? 81 ગુણ્યા 1, 81 ગુણ્યા 2, આવું કરવા નથી જવાનું. સિમ્પલ છે. જ્યારે પણ આ પ્રકારની સંખ્યા મળે છેલ્લા બે આંકડા તમે ધ્યાનમાં ના લેશો. તો અહીંયા શું વધ્યું છે? 51. અહીંયા શું વધ્યું છે? 8. શેના વડે ભાગ ચાલશે? 8 છંક તમારે 48 થશે. હંમેશા એટલું ધ્યાન રાખો કે જ્યારે એક એક આંક ઢાંકશો, બે આંક ઢાંકશો તમે ભાગાકારમાં, ત્યારે તમારે આનો એક આંક, આનો એક આંક, આના બે આંક, આના બે આંક, એ હંમેશા તમારે ભાગાકારમાં ધ્યાનમાં ના લો અને ડાબી બાજુના આંકડા ધ્યાનમાં લો. જો અહીંયા 8 છંક 48 છે તો સમજી લો કે કાં તો 6 વડે ભાગ ચાલશે
અને ન ચાલ્યો, સંખ્યા મોટી થઈ ગઈ તો 5 વડે તમારો 100% ભાગ ચાલી જાય. એના માટે વધારે ડિટેલમાં ક્યાંય જવું પડે નહીં. અહીંયા આપણે ચેક કરો, 8 છંગ કેટલા થઈ જાય છે? 48. અને ઉપર શું આવશે? 1 છંગ 6, તો 486. આને પણ બાદ કરવા છે તો 500ની ઓલી બાજુ કેટલા છે? 13. આ બાજુ કેટલા છે? 14. તો 13 અને 14 કેટલા થઈ જાય? 27. હવે આને આપણે અહીંયા લઈ જઈશું ભાગાકારમાં, જે અહીંયા આપણે શીખ્યા હતા કે જો શેષ વધે તો જે સંખ્યા વડે ભાગ ચલાવ્યો હોય એ સંખ્યા ક્યાં જતી રહે? ભાગાકારની અંદર, અને શેષ વડે એનો ભાગ ચલાવવાનો છે. હવે 27 છે, 20 તરી કેટલા થઈ જાય છે? અહીંયા હમણાં મેં શીખવાડ્યું એમ. ચલો એક એક આંક આપણે ધ્યાનમાં નહીં લેવો. તો શેના વડે ભાગ ચલાવો? 4 વડે. ચલો ચલાવી દઈએ 4 વડે, કે 27 ગુણ્યા મારે 4 કરવાના છે. 20 ગુણ્યા 4 કેટલા થાય? 80. 7 ગુણ્યા 4 કેટલા થઈ જાય? 28. હવે 80 ને 28 ઓબ્વિયસ વસ્તુ છે, 81 કરતાં વધી જવાનું છે. તો જેમ મેં કીધું એમ કે પહેલા આંકડો ઢાંક્યા પછી જે અંક વડે ભાગ ચાલ્યો એના કરતાં ઓછા વડે 100% ચાલી જાય. હવે આપણે 81 ભાગ્યા 27, આ જેને બિલકુલ નથી ફાવતું એના માટે છે, બાકી થોડો વિડીયો તમે ભગાવી શકો છો. 27 વડે અહીંયા હવે 3થી ભાગ આપણે ચલાવીશું. 27 તરી, તો 20 તરી કેટલા થશે? 60. ઉપરના 7 તરી કેટલા થશે? 21. 60 ને 21 કેટલા થઈ જાય? 81. 0. 3 સંખ્યાઓ ચેક થઈ ગઈ. પહેલા બેનો ગુસા કાઢ્યો 81 અને એના વડે ત્રીજી સંખ્યા સાથે એનો ગુસા કાઢ્યો. શું આવ્યો આન્સર? 27. તો આ તમારો ગુસા કાઢવાની બીજી રીત થઈ ભાગાકારની. હવે એના પછી આપણે તફાવતની રીત જોઈએ. તફાવતની રીત શું કહે છે કે તફાવતની રીત હંમેશા તમારે જે કોઈ પણ સંખ્યાઓ આપી છે એમાંથી કોઈ પણ સંખ્યા તમે પકડી લો કે આ 1134 અને 1215 છે, આનો તમે તફાવત કાઢી નાખો 81. હવે તમારે આ બેનો તફાવત કાઢવાનો, પણ અહીંયા કાઢવાનો થતો નથી. ઓબ્વિયસલી જે તફાવત નાનો આવશે એ તફાવત અથવા તો એનો કોક અવયવ એ જ આ ત્રણેયનો ગુસા હશે. તો અહીંયા 1134માંથી 513 બાદ કરો, સંખ્યા ઓબ્વિયસ વસ્તુ છે કે 81 કરતાં મોટી આવવાની છે, એને કરવાની જ જરૂર નથી. તફાવતની રીત આવી 81, કાં તો 81 આ બધાનો ગુસા છે અને કાં તો 81નો કોઈ અવયવ છે. હવે તમે ઓપ્શનમાં ચેક કરી શકો છો, બરાબર, કે 54 તો એનો અવયવ છે નહીં. 81 વડે 513ને ભાગી શકાતું નથી, તો એ નથી. તો હવે કાં તો 9 કાં તો 27, આ બે અવયવ એના બચ્યા. તમે ચેક કરી લો કે 27 વડે આ બંનેને ભાગી શકાય છે, આ 3 સંખ્યાને ભાગી શકાય છે. જો એ ભાગી શકાતું હોય તો તમારો ગુસા 27 છે, નતર પછી તમારે એનો ગુસા કયો આવશે? 9 ફાઇનલ આવી જશે. 27 વડે ભાગ ચલાવવો છે તો 27 દુ 54, 20 થશે તો 27 ગુણ્યા 19, 540માંથી 27 બાદ કરો તો 513. ઓબ્વિયસલી આનો ભાગ ચાલી જવાનો છે 19. હવે અહીંયા આગળ ભાગ ચલાવવો છે 27, બરાબર. 27 1134 ભાગ્યા 27 કરવા છે. આના આપણે કેવી રીતે ભાગ ચલાવીએ? તો એક હંમેશા નજીકના ફિગર હંમેશા કામ આવતા હોય છે કોઈ પણ જગ્યાએ. કે 27 ગુણ્યા 4 108 તો ડાયરેક્ટ નહીં આવડતું, માની લઈએ, પણ 25 ગુણ્યા 4 તો આપણને 100 આવડે છે. 25 ગુણ્યા 4 જો 100 આવડતું હોય તો ઉપર કેટલા વધ્યા? 2 ગુણ્યા 4, તો 27 ચોક 108. શેષ કેટલી વધશે તમારી? 5 અને 4, 27 દુ 54. એ ના આવડે તો 25 દુ 50 અને ઉપરના 2 દુ 4. તો તમારો 27 વડે આનો પણ ભાગ ચાલી ગયો. હવે તમારી સંખ્યા છે 1215. અહીંયા આપણે ભાગ ચલાવી લીધો તો 108, 27 ઉમેરીશું તો 135 થઈ જશે. 121ને તો એ નથી ભાગતું, તો 27 ચોક કેટલા આવશે? 108. કેટલા વધ્યા? 13 અને 5. 108ને ભાગી શક્યા હતા, 27 ઉમેરશો તો પણ ભાગ ચાલશે, અને નહીં ખબર તો 25 પંચા કેટલા થઈ ગયા? 125. હવે 25 પંચા 125 થઈ ગયા તો 2 પંચા 10, તો કેટલા થઈ જાય? 135. તો અહીંયા 5 વડે ભાગ ચાલી ગયો એટલે આને પણ ભાગી શકાય. તો 27 આપણો ગુસા મળી. રીતો જોઈ લીધી, ભાગાકારની રીત જોઈ, તફાવતની રીત જોઈ, દેશી રીત જોઈ. હવે એને આપણે ક્યાં ક્યાં કેવી રીતે એપ્લાય કરીશું એ આપણે આગળ સમ્સ જોઈએ. હવે આપણે થોડા સહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેનો આપણે ફટાફટ નિવેડો કેવી રીતે લાવી શકાય. હવે 45 અને 72નો ગુસા શોધવાનો હોય. ઘણી વખત અહીંયા સ્ટેટ ગવર્મેન્ટમાં મેં જોયું છે કે આવા ઇઝી ક્વેશ્ચન પણ આવી જતા હોય છે. તો ઓબ્વિયસલી એટલે જ હું કહું છું કે તમને 1થી 20 25ના ઘડિયા તો આવડવા જ જોઈએ, બરાબર છે. તો 1થી 20 25ના ઘડિયા આવડે. અહીંયા નજર સામે ઓપ્શન્સ દેખાય છે, સિમ્પલ છે કે 9 પંચા 45 અને 9 ઈઠ્ઠા 72.
જ્યાં સુધી મોટી સંખ્યા વડે ભાગ ચાલે છે ત્યાં સુધી 3 વડે 2 વખત શું કરવા આપણે ભાગ ચલાવવા જોઈએ. બે સ્ટેપ શું કરવાના, લાંબી રીત ક્યાં કરવાની. ના આમાં તફાવતની રીતની જરૂર છે, ના કોઈ ભાગાકારની રીતની જરૂર છે, કોઈ જ રીતની જરૂર નથી. સિમ્પલ છે, દેશી રીત જ કામ આવવાની છે કે ખબર છે કે બંનેને 9 વડે ભાગી શકાય છે. 9 પંચા 45 અને 9 ઈઠા 72. હવે 5 અને 8નો કોઈ સામાન્ય અવયવ બચતો નથી. તો મોટામાં મોટો અવયવ કયો આવ્યો? 9. સીધો માર્ક કરો. તો એવું જરૂરી નથી, એટલે જ હું કહું છું કે પહેલાં રીતો શીખી લીધી, શોર્ટ ટ્રીક શીખી લીધી. તમને કન્સેપ્ટ જો ક્લિયર હશે ને તો તમને દરેક જગ્યાએ ખબર પડશે કે અહીંયા મારે કોઈ રીત નથી વાપરવાની. હવે તમને ખબર છે કે તફાવતની રીત હમણાં સૌથી સરળ પડી, તો હું અહીંયા તફાવત કાઢીશ. આ ગોખણ પટ્ટી બંધ કરી દો. 27 કાઢો, હવે ચેક કરો 27 વડે ભગાય છે કે નહીં, પછી 9 વડે. આવું ગોખણ પટ્ટીના લીધે થાય છે, કરવાનું જ નથી. સ્ટેપ બાય સ્ટેપ જે રીતે કરાવતા જઈએ એ રીતે કરો. બરાબર. તો અહીંયા સિમ્પલ છે કે 9 આન્સર આપણને જોતા જ આવી જાય છે. હવે અહીંયા 3 સંખ્યાઓ ભેગી થઈ, 99, 132 અને 154. એનો આપણે ગુસા કાઢવાનો છે. હવે સૌથી સરળ આપણે જેમ કહીએ એમ તફાવતની રીત પડવાની છે. તફાવતની રીત આપણને સૌથી સારી પડે છે. અહીંયા આગળ 3 સંખ્યાઓ છે, ડાયરેક્ટ આઈડિયા આવ્યો ના આવ્યો. બરાબર કે અહીંયા 11 વડે ભાગ ચાલી જાય છે કે 9 વડે ભાગ ચાલી જાય છે કે કઈ સંખ્યા વડે ભાગ ચાલે છે. તો આપણે અહીંયા તફાવતની રીત, અહીંયા આગળ શું છે? 22નો તફાવત છે. અહીંયા આગળ શું છે? 33નો તફાવત છે. તો 22 અથવા તો એનો કોઈ પણ અવયવ હશે તો એના વડે આપણે એને ભાગી શકીશું. 22 પણ ઓપ્શનમાં છે. પણ એક વસ્તુ ઉપર ધ્યાન આપો, 22ના અવયવ શોધવા કેટલા સહેલા છે? 1 છે, 2 છે, 11 છે અને 22 છે. હવે સિમ્પલ છે કે એક તો આપણે સૌથી છેલ્લે ધ્યાનમાં લેવાનો આવે. હવે 22 છે, જેમ હમણાં સમજાયું ને એમ એક વસ્તુ તમે શું કર્યું કે અહીંયા આગળ આપણે શીખ્યા હતા કે ગોખણ પટ્ટી એકની એક થિયરીની કરી. પણ હવે એક વસ્તુ યાદ રહી તમને કે હમણાં જ આપણે જોયું કે જે કોઈ પણ સંખ્યાઓ આપી છે એમાં કોઈ જો એકી સંખ્યા દેખાઈ ગઈ તો એ સંખ્યાનો ક્યારેય ગુસા બેકી સંખ્યા હોય જ ના શકે. તો અહીંયા તફાવત આપણે 22 કાઢી લીધો, 22 તો આવવાનો નથી, તો સીધો 11 જે માર્ક કરી દો તો એ ચાલે. ચેક કરવું છે તો 11 9 99. 11 ગુણ્યા 12 કેટલા થાય? 132. અને 11 વડે અહીંયા આગળ તમે ભાગ ચલાવો. નથી ફાવતો ડાયરેક્ટ તો કંઈ વાંધો નહીં. 11 ગુણ્યા 10 તમને આવડે 110. ઉપર કેટલા વધ્યા? 44. 44 11 ચોક 44. હા, ભાગ ચાલ્યો 14. તો 11 સીધો શું થઈ ગયો? આનો ગુસા. તો કન્સેપ્ટ આ રીતે તમારે કામ આવે છે જ્યારે ક્લિયર હોય ત્યારે કે અહીંયા આગળ 22 છે એ તફાવત એવો મળ્યો કે જે નાનામાં નાનો તફાવત આપણને 22 મળ્યો. એના પછી સીધો આપણને કન્સેપ્ટ ખબર છે કે બેકી સંખ્યા તો આનો ગુસા આવવાનો જ નથી. તો સિમ્પલ 11 વડે ચેક કરી લો, આવી જ જાય. એટલા તો એટલીસ્ટ ઓપ્શન સેટ કરેલા હોય જ છે. હવે એના પછી અહીંયા આગળ 140, 180 ને 220. બરાબર છે. રીત આપણે જોઈ લઈએ કે ચલો તફાવતની રીત છે. અહીંયા તફાવત કેટલો છે? 40. અહીંયા પણ તફાવત કેટલો છે? 40. તો કાં તો 40 કાં તો 40નો કોઈ અવયવ હશે. હવે અહીંયા આગળ આપણે એ રીત સહેલી પડે છે કે પછી ડેફિનેટલી આપણી દેશી રીત પણ સહેલી પડી શકે એ આપણે ચેક કરીએ કે અહીંયા 40 છે તો 40 વડે આપણને અહીંયા આગળ જુઓ તો 40 ચોક 160 થાય, ભાગ નથી ચાલતો. 40 તરી 120 થાય, એકેય જગ્યાએ ભાગ નથી ચાલતો. હવે 40નો મોટામાં મોટો અવયવ કયો? 20 વડે ચેક કરો તો 20 ગુણ્યા 7, 20 ગુણ્યા 9 અને 20 ગુણ્યા 11. હા, 20 ગુસા આવી ગયો. પણ એક ડેફિનેટ વસ્તુ છે કે તમે અહીંયા આગળ શૂન્ય તો ધ્યાનમાં લેવાના જ નથી. શૂન્ય શું કરવા ધ્યાનમાં લેવાના? સિમ્પલ જે મેં કીધું છે દેશી રીત, 10 વડે તો બધાનો ભાગ ચાલવાનો જ છે. તો જે બીજી સંખ્યા છે કે જેના વડે ભાગ ચાલે છે એની સાથે 10નો ગુણાકાર કરીશું તોય ગુસા મળી જવાનો છે. તો અહીંયા 2 સિત્તા 14, બધી બેકી સંખ્યાઓ બચી. 2 સિત્તા 14, અહીંયા 7 આવી જશે, અહીંયા 9 આવી જશે, અહીંયા 11 આવશે. આ બધું પણ ચિત્તરડા ભમાડા કંઈ એક્ઝામમાં કરવાના નથી જરૂર પડતી. જોઈને ખબર પડે કે 7 વડે 9 વડે ભાગ ચાલી ગયો, 7 અને 9માં પછી સામાન્ય અવયવ નથી મળવાનો. તો બીજી સંખ્યા કઈ છે? 2. 10 દુ 20. ઓપ્શન જુઓ તોય ખ્યાલ આવી જાય. ભાગાકારની રીત તો ક્યાંય અહીંયા કરવાની આવે જ નહીં. અને તફાવતની રીત જુઓ તોય તમારે શું કરવા? અહીંયા બાદબાકી કરવાની ને એનું 20 લખવાનું. સિમ્પલ છે. અહીંયા સાદા આંકડા જે બધે શૂન્યો આપેલા હોય ને તો 10 તો સાઈડમાં થઈ જ જાય. પછી જેના વડે ભાગ ચાલતો હોય એના વડે ચલાવી દો એટલે તમારે સિમ્પલ એનો જવાબ આવી જાય. હવે અહીંયા આગળ છે 111
259, 407. થોડા ટિપિકલ આંકડા, થોડા ટિપિકલ એના જે છે તમારા ઓપ્શન છે. તો હવે આપણે શું કરીશું, અહીંયા આગળ આવી શકે કે આપણે એક તફાવતની રીત જોઈએ. તફાવતની રીત અહીંયા શું આવશે, જે આ બંનેનો તફાવત 148 છે, ડાયરેક્ટ ના આવડે કંઈ નહીં. અહીંયા કેટલા બચ્યા 400ની ઉપર 7, 400માંથી 300 તો બાદ કરવાના છે, એના કેટલા 100, અને 300માંથી 259, એક ઉમેરો 260 ઉપરના 40. હકીકતમાં કોઈ પણ બાદ બાકી છે ને એક પ્રકારનો સરવાળો જ છે. જો તમે આમાં આ રીતે કરો ને તો સૌથી સહેલું પડે. હવે આને તમે ક્યાં બાદ બાકીમાં ગોઠવવાની જરૂર છે, તો આ શું થઈ ગયું તમારે 100, 7 અને 41, તો 148નો તમારો તફાવત થઈ ગયો. અહીંયા પણ આપણે ભાગાકાર કે બાદ બાકી કરવી છે, તો અહીંયા શું છે 200ની ઉપર કેટલા છે 59, આ બાજુ કેટલા છે 89, ડાયરેક્ટ આઈડિયા નથી આવતો તો 120 200માંથી બાદ કરો કેટલા થાય 80, અને બીજા કેટલા 9, તો 89. હવે આ બેનો આપણે સરવાળો કરવો છે, તો 50 અને 80 130, અને ઉપર 9 દુ 18, તો કેટલા આવ્યા 148. હવે અહીંયા 148 અથવા તો એનો કોઈ અવયવ, જેને ડાયરેક્ટ ખબર છે 37 એનો અવયવ છે ડાયરેક્ટ માર્ક કરી શકશે, પણ નથી ખબર તો આ કેસમાં તમારે ભાગાકારની રીત સારી પડે. અહીંયા તમે જો છેદની રીત કરવા ગયા, દેશી રીત કરવા ગયા, તોય તમને ડાયરેક્ટ આઈડિયા નહીં આવે. કેમ? કારણ કે એનો અવયવ જ એટલો વિચિત્ર છે કે અહીંયા 37 તરી 111, 37 સિત્તા 259, અને 37 ગુણ્યા 11. આવો આઈડિયા ડાયરેક્ટ આવે? દરેકને ન આવે, દરેક એટલું ડીપમાં ન જાણતા હોય. તો આ કેસમાં તમારે કઈ રીત કામ આવવાની છે ભાગાકારની, કે 407, 407 એટલે દરેક જગ્યાએ હું તમને એ કહું છું કે તમને જો આંકડા વિચિત્ર દેખાયા પણ તમારી સરવાળા બાદ બાકીની સ્પીડ એટલી ફાસ્ટ હશે તો તમે અહીંયા તરત નક્કી કરી શકશો કે ના, અહીંયા આગળ તફાવતની રીત મને થોડી અઘરી પડી શકે છે, એની કરતાં હું ભાગાકારની કરું, કંઈક તો નિવેડો આવી જશે. 259 એકા 259, હમણાં બાદ બાકી આપણે કરી હતી એટલે ફરીથી નથી સમજાવતો. 148 શેષ વધી, તો જે સંખ્યા વડે ભાગ ચલાવ્યો તો એ ક્યાં જતી રહેશે ભાગાકારની અંદર. 259 છે, 148 ગુણ્યા 1 કેટલા થઈ જાય 148. અહીંયા આગળ બાદ બાકી થશે તમારી કેટલી 111. સિમ્પલ છે, નીચે નાની સંખ્યા છે તો 100 તો વધવાના જ છે. 59માંથી 48 બાદ કરી દો 111. હવે અહીંયા 148ને ભાગાકારમાં લઈ જાઓ. 111 ગુણ્યા 1 કેટલા થઈ જાય 111. અહીંયા કેટલા વધ્યા 37. અહીંયા પહોંચો ને એટલીસ્ટ તો તમને આઈડિયા આવી જવો પડે. ભલે આટલું લાંબુ પણ કર્યું પણ અહીંયાથી આગળ તો તમારે ના જ કરવાનું આવે, કારણ કે બધી સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય છે. 37 તો મારા આવવાના જ છે, 37 અથવા તો એનાથી નાની સંખ્યા કોઈ પણ આવવાની છે. તો 37 નો 29 ના ભાગી શકે, 33 ના ભાગી શકે, 43 એનાથી મોટી છે, 37 માર્ક થઈ જવું પડે. ત્યાં હવે 3 સંખ્યાઓ ચેક કરવાની રહેતી નથી. તો જે ઓપ્શનથી હું કહું છું ને એ તમે આ રીતે કરો કે ઓપ્શનથી તમારે અહીંયા જઈને આન્સર આપવાનો છે. સીધું શોધવાના માંડો કે કંઈક શું સરળ પડે છે, સીધું નહીં. કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા પડે. હવે કેટલીક ખાસ સંખ્યાઓ ગણિતમાં છે કે જેના ઉપરથી તમારે ગુસાના પ્રશ્નો ગણી પણ શકાય, ના પણ ગણી શકાય, બટ અવયવના પ્રશ્નો ચોક્કસથી કહી શકાય કે એ સંખ્યાઓ કઈ છે કે જે ખાસ પૂછાતા આવે છે ક્વેશ્ચન, પણ જનરલી આઈડિયા આવતો નથી. એ સંખ્યાઓ છે સ્પેશિયલ. બાકી તો સમજી લો હમણાં જે હતો 37નો ક્વેશ્ચન એ બનાવી શકાય, 29, 47 બધો બનાવી શકાય, પણ 101 અને 1001 આ બે એવી સંખ્યાઓ છે જેના પરના પ્રશ્નો વારે ઘડીએ તમને પૂછાતા હોય છે. 111 કે અહીંયા જુઓ 37 ગુણ્યા 3 શું થઈ જાય છે 111. તો હંમેશા કોઈ પણ સંખ્યા એ ફોર્મેટમાં રહેશે તો એનો એક અવયવ 37 રહેશે, બટ એ પણ ઓછું ક્વેશ્ચન્સ તરીકે આવતું હોય છે. સૌથી મેઇન જે પૂછાતું આવે છે એ તમારે આ આવે છે 101 અને 1001. 101 પોતે કેવી છે અવિભાજ્ય સંખ્યા છે. હવે 1001 છે એ તમને ખાસ યાદ હોય તો જ કામનું, બાકી 1001 છે તો પછી આપણે પૂર્ણ વર્ગની રીતે જવું પડે. એનાથી નાના આપણે જે કોઈ પણ છે એના વર્ગમૂળ શોધવા પડે, એના વર્ગમૂળ શોધો, એના પછી દરેક વડે ચેક કરો કે 1001ને. પણ એના કરતાં એ ખાસ યાદ રાખી લો કે 1001 એક એવી સંખ્યા છે વિભાજ્ય,
અને એના અવયવો જે મળે છે એ પણ કેવા મળે છે કે 7 × 13 × 11. આ એક તમને ખાસ યાદ હોવું પડે. આનો તમને રિપીટેટિવ ક્વેશ્ચન વારે ઘડીએ રેલવે, SSC, બેન્કિંગમાં તો ખાસ દેખાતો હોય છે. તો એટલું આપણે યાદ રાખીશું કે 101 શું છે? પહેલી વાત કે અવિભાજ્ય સંખ્યા છે. હવે કોઈ સંખ્યાને હું 101 વડે ગુણીશ, મોટી સંખ્યા 37 × 101 કર્યું, તો આનો જવાબ શું આવશે? 37 × 100 કેટલા થઈ જાય? 3700. અને 37 × 1 કેટલા થઈ જાય? 37. તો શું આવ્યો? 37, 37. હવે અહીંયા 97 × 101 કરું, 97 × 100 કેટલા થઈ જાય? 9700. એમાં 97 ઉમેરું તો શું આવી જાય? 97, 97. તો કોઈ સંખ્યા જ્યારે પણ આ ફોર્મેટમાં દેખાય A B, તો આવી સંખ્યાઓ હંમેશા શેના વડે વિભાજ્ય હોય છે? 101 વડે. તો કોઈ પણ સંખ્યા જ્યારે AB ના ફોર્મેટમાં તમને ગણિતમાં દેખાય, ક્વેશ્ચન આ જ રીતે આવતો હોય છે. એ જ રીતે તમારો આગળનો ક્વેશ્ચન બનાવેલો છે. સીધું જ્યાં પણ આવું દેખાય ત્યાં તમે આંખો મીચીને તમે માર્ક કરી દો કે એ સંખ્યા હંમેશા શેના વડે વિભાજ્ય છે? 101 વડે. ABના ફોર્મેટમાં કોઈ પણ સંખ્યા દેખાય તો. એના સિવાય તમને એક આ ફોર્મેટ પૂછાતું હોય છે, ABC. અને એના ઉપરથી ક્વેશ્ચન જે ખાસ બનતો હોય છે, 3 ઓપ્શન તમારા આ આપેલા હોય છે, પણ નથી ખબર તો ગણવામાં ઘણો લાંબો થઈ જાય. બટ આજે જોયા પછી તમે આંખો મીચીને ગમે ત્યાં આન્સર માર્ક કરી દો કે 1001ના અવયવ શું છે? 7 × 13 91 થઈ જાય. અને 91ને તમે ગુણી દો તમારા સીધા 11 વડે, એટલે તમારે શું આવી જાય? 1001. 91 × 10 એટલે 910, અને 91 ઉમેરો એટલે 1001. તો 1001ના અવયવો ખાસ યાદ રાખી લો, 7, 13 અને 11. એ 3 ખાસ યાદ રાખો, બરાબર? 7 × 13 × 11. બાકી 91 પણ એનો અવયવ ગણાય, 77 પણ એનો અવયવ ગણાય. બટ ક્વેશ્ચન કઈ રીતે આવશે એના ઉપરથી? તો એ આ રીતે આવતા હોય છે કે અહીંયા તમારો ક્વેશ્ચન શું છે? 73. કયું ફોર્મેટ છે? AB. તો 73 નીચે પૈકી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? કંઈ જ નહીં, આંખો મીચીને 101 માર્ક કરી દો, આગળ વધી જાઓ. શું ફોર્મેટ હોવું જોઈએ? AB. પણ જો ABC છે તો કઈ રીતનો ક્વેશ્ચન તમારી સામે બનીને આવે? શું છે? ABC. AB એ કહી દો કે ABC કહી દો. 103 હશે તો પણ એ જ વસ્તુ લાગુ પડવાની છે. ફોર્મેટ કયું છે? ABC. અહીંયા ABA છે, કંઈ પણ મેટર નથી કરતું. પણ રિપીટેશન આવી રીતે 3ના આંકડામાં થયું, એના જ 3 આંકડા ફરીથી છે. તો આવી કોઈ પણ સંખ્યા હંમેશા શેના વડે વિભાજ્ય હોય? 1001 વડે. આપણે કોઈ પણ જગ્યાએ 91 × 1001 કર્યું તો અહીંયા શું આવી જાય? 91000. અને એમાં કેટલા ઉમેરાઈ જાય? 91. તો 91091. તો શું થઈ ગયું? ABC. આવું ક્યાંય પણ દેખાયું તો એ સંખ્યા શેના વડે વિભાજ્ય છે? 1001. 1001 વડે ભાગી શકાય તો એના અવયવ કયા? 7, 11, 13. આના વડે પણ એ સંખ્યાને ભાગી શકાય. હવે આનો ખાસ ક્વેશ્ચન તમને આ જ રીતે પૂછવામાં વારે ઘડીએ આવેલો છે કે આ જે સંખ્યા છે એને નીચે પૈકી કઈ સંખ્યા વડે નિશેષ ન ભાગી શકાય? આટલું શીખ્યા પછી ફોર્મમાં નહીં આવી જવાનું કે આ તો ખબર છે, આમ માર્ક કરી દીધું ને આવી ગયા. ધ્યાન રાખો, જ્યાં પણ તમને આવા ક્વેશ્ચન હોય ને, હંમેશા ક્વેશ્ચન વાંચવામાં એટલીસ્ટ તમે ગમે ત્યાં 4 થી 5 સેકન્ડ આપો. જે ભૂલો રિગ્રેટ થતી હોય છે ને, ઘરે આવીને યાદ થતી હોય છે કે મેં આ તો ધ્યાનથી નથી જોયું. તો એક્ઝેક્ટલી કોઈ પણ ક્વેશ્ચન હોય તમે 5 સેકન્ડ એની આપો, પછી તમારે સ્પીડ કરવાની છે. તો અહીંયા 7 વડે ભાગી શકાશે, 11 વડે ભાગી શકાશે, 13 વડે ભાગી શકાશે. સીધો આન્સર શું છે? 17 વડે નિશેષ નહીં ભાગી શકે, કારણ કે 1001 વડે ABC ફોર્મેટ ભાગી શકાશે. અને 1001ના અવયવ તો 7, 13, 11 આ ખાસ યાદ રાખવાના છે. બાકી 91, 77 એ તો બધા એના અવયવ છે જ, બરાબર? હવે એના પછી આપણે અવયવી જોઈશું. અવયવી જે આપણને ક્યાં કામ આવશે?
લસામાં લઘુત્તમ સામાન્ય અવયવ નથી થતું, લઘુત્તમ સામાન્ય અવયવી થાય છે. અવયવી શું છે? જે આપણે શરૂઆતમાં જોયું હતું એની જ વસ્તુ હું તમને સમજાવી દઉં કે જે સંખ્યાઓને આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને શું કહેવાય? એના અવયવી કહેવાય. 16 અહીંયા આપેલું છે, 16 વડે છે ને ભાગી શકાય, 32, 48, 64, 80 એ બધી સંખ્યાઓ શું કહેવાય? કોઈ પણ સંખ્યાના અવયવી કહેવાય. ઘણી વખત તમને આવી રીતે પણ ક્વેશ્ચન આપેલો હોય કે 16નો મોટામાં મોટો અવયવી આ છે. કોઈ પણ જગ્યાએ કંઈ જોવાની જરૂર નથી, એ વિધાન ખોટું જ છે. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી શક્ય જ નથી, અનંત સુધી ચાલ્યા કરે છે. કોઈ પણ સંખ્યાના અવયવી ગણી શકાતા નથી કે આ સંખ્યાને 1200 અવયવ છે, 1500 અવયવ છે, બધા વિધાનો તરીકે પૂછવામાં આવે છે. વિધાનો હંમેશા ખોટા છે. અવયવીની સંખ્યા કેવી હોય છે? મોટામાં મોટો અવયવી કયો હોય છે? તો અનંત જ હોય છે. કોઈ પણ સંખ્યાના અવયવી ક્યારેય ગણી શકાતા નથી કે ક્યારેય એની કોઈ લિમિટેશન્સ નથી. બરાબર. હવે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો હોય? એ સંખ્યા પોતે જ હોય. સિમ્પલ છે કે 12 વડે ભાગ્યું તો 12 24 થી જ ચાલુ થવાનું. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એટલે એ સંખ્યા પોતે જ આવે. એટલે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી કયો હોય? હંમેશા તે સંખ્યા પોતે હોય. એના પછી આપણે શીખીએ લસા. એમાં શબ્દો આપણે કયા છે? લઘુત્તમ સામાન્ય અવયવી. સૌથી પહેલો આપણે જોઈ લો કે 12 અને 18ને જ આપણે પકડી રાખીશું. બરાબર. 12 અને 18. 12ના અવયવી કયા છે? 12, 24, 36, 48, 60, 72. આવી રીતે અનંત સુધી ચાલ્યા કરશે. 18ના અવયવી કયા છે? 18, પછી 36, પછી 54, 72, 90, અનંત સુધી આવું ચાલ્યા કરે છે. હવે આપણે આ અવયવી જોયા. એના પછી બીજો શબ્દ શું છે? એમાં સામાન્ય અવયવી. સામાન્ય કયા કયા અવયવી છે? તો સામાન્ય અવયવી અહીંયા આગળ 36 સૌથી પહેલા દેખાય, પછી 72. એટલે 36 અને 36ના હવે જેટલા અવયવી હશે એ બધા 12 અને 18ના શું હશે? સામાન્ય અવયવી. પણ ત્રીજો શબ્દ શું વાપરવામાં આવે છે? લઘુત્તમ શબ્દ વાપરવામાં આવે છે. લઘુત્તમ શબ્દ એટલે કે નાનામાં નાનો. તો નાનામાં નાનો સામાન્ય અવયવી એનો મતલબ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી, LCM, લોએસ્ટ કોમન મલ્ટિપલ. તો કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો સામાન્ય અવયવીનો શું કહેવાશે? લસા. તો 12 અને 18નો લસા તમારો કેટલો આવે? 36. તો આ સૌથી મોટો ફરક છે અને એ બંનેનો આપણે ગુસા શું જોયો તો? 6. એવી મોટામાં મોટી સંખ્યા જેના વડે આ બંને સંખ્યાઓને ભાગી શકાય, જેના વડે આપેલી સંખ્યાઓને ભાગી શકાય, જેના વડે અને આપેલી સંખ્યાઓ વડે જેને ભાગી શકાય એને શું કહેવાશે? લસા. તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ મોટામાં મોટો તમારો કન્સેપ્ટ ગુસા અને લસાનો મોટામાં મોટો તમારો ફરક છે. કોઈ પણ સંખ્યા હોય એ મોટામાં મોટી સંખ્યા જેટલો હોય, ડેફિનેટલી કોઈ પણ વસ્તુ હોય, સમજી લો કે તમારે અહીંયા આગળ કોઈ આંકડા આપ્યા છે કે 36 અને 48, તો આ બંનેનો લસા કેટલો થઈ જાય? 144. તો કાં તો બે સંખ્યા પૈકી, ત્રણ સંખ્યા પૈકી મોટામાં મોટી સંખ્યા જેટલો હોય કાં તો એનાથી મોટો હોય. પણ ક્યારેય એવું ન બને કે નાની સંખ્યા મોટી સંખ્યા વચ્ચે. ગુસા હંમેશા કેવડો હોય? નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તો એનાથી નાનો. લસા કેવો હોય? મોટામાં મોટી સંખ્યા જેટલો અથવા તો એનાથી મોટો. એ શું હોય? એનો લસા હોય. હવે અહીંયા સામાન્ય મોટા મોટી સંખ્યા જેટલો હોય એ ક્યારે હોય? કે ચલો અહીંયા 24 છે અને 72 છે. તો 24ના મલ્ટિપલ કયા છે? કે 48 આવી ગયો, પછી 72 આવી ગયો, અને 72નો નાનામાં નાનો મલ્ટિપલ શું છે? 72. તો આ બંનેનો લસા કયો આવ્યો? મોટામાં મોટી સંખ્યા જેટલો આવ્યો. અહીંયા શું આવ્યો? મોટામાં મોટી સંખ્યા કરતાં મોટો આવ્યો. પણ ક્યારેય એ શક્ય નથી કે મોટામાં મોટી સંખ્યા કરતાં નાનો આવે. તો જે કોઈ પણ સંખ્યાઓનો લસા કાઢીશું હંમેશા મોટામાં મોટી સંખ્યા જેટલો હોય અથવા તો એનાથી મોટો હોય. હવે અવિભાજ્ય કે સઅવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જ તેમનો લસા હોય. કેમ એવું? કેમ એવી રીતે કહી શકાય કે આપણને કોઈ સંખ્યા આપી છે કે 17 અને 12. એ આપણે રીત જોઈશું જે દેશી રીત. તો આપણે શું કરીએ કે 12 વડે આપણે શેને ભાગી શકાશે? 12 ગુણ્યા 1 12.
12 ગુણ્યા 2 24. હવે આવી રીતે આપણે ગુણાકાર કરતા જઈશું તો સિમ્પલ છે કે 17 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. 17 જો અવિભાજ્ય સંખ્યા છે તો સિમ્પલ છે કે 12 ગુણ્યા 17 જ્યારે આપણે કરીશું ત્યારે આપણને જે સંખ્યા મળશે એ જ પહેલી એવી સંખ્યા હશે કે જેને 17 વડે નિશેષ ભાગી શકાશે. તો જ્યારે પણ બે સહઅવિભાજ્ય સંખ્યાઓ હોય કે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય કે એક અવિભાજ્ય સંખ્યા અને બીજી સંખ્યા એવી હોય કે જે એના વડે ના ભાગી શકાતી હોય તો એ સંખ્યાઓનો લસા હંમેશા શું આવશે? સીધો એ બંનેનો ગુણાકાર કરી દો. અહીંયા 27 છે અને 32 છે. આ બંને કેવી છે? આ બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ છે, બંને પોતપોતાની રીતે વિભાજ્ય છે પણ કોઈ સામાન્ય અવયવ નથી. તો સિમ્પલ છે કે આ બંનેનો જે ગુણાકાર આવશે એ જ હંમેશા એનો લસા આવશે, એમાં શોધવાનું રહેતું નથી. તો જો સહઅવિભાજ્ય સંખ્યાઓનો ડિટેલ કન્સેપ્ટ ભણ્યા હોય તો આપણે સીધું જ્યારે પણ આ રીતના ઓપ્શન દેખાય તો આપણે સીધું શું કરવાનું છે? એનો ગુણાકાર. હંમેશા સહઅવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર જ તેમનો શું કહેવાય છે? લસા મળે છે. સળંગ બે એકી સંખ્યાઓ, આ વિભાજ્યતાનો કન્સેપ્ટ છે કે કોઈ પણ બે એકી સંખ્યા હોય ને સળંગ, તો એ સમજી લો કે ક્યારેય પણ એ વિભાજ્ય મીન્સ કે એ બંને હંમેશા કેવી હોય? સહઅવિભાજ્ય હોય. એટલે કોઈ સંખ્યા છે કે 103 107, તો આ 107 ના કયા? 103 અને 105, તો આ બંને કેવી હોય? હંમેશા બેનો તફાવત 2 હોય. આ બંનેનો ક્યારેય કોઈ સામાન્ય અવયવ ગણિતમાં મળતો નથી. XYZ ગમે તે સંખ્યા છે, 91 અને 93, બંને સંખ્યા પોતપોતાની રીતે કેવી છે? વિભાજ્ય છે. પણ હંમેશા આ બંને સંખ્યા કેવી બનાવે? સહઅવિભાજ્ય. આ કામ ક્યારે આવે? કે જ્યારે પણ તમને દેખાય ક્યારેક આ કન્સેપ્ટ તમારો ક્લિયર છે કે નહીં એના ઉપર એક્ઝામિનર તમારો ક્વેશ્ચન સેટ કરી શકે. તો તમારે અહીંયા આગળ તમે કરવા બેસશો કે અહીંયા પહેલાં 7 વડે ભાગ ચલાવો, 13 વડે ચલાવો, 3 વડે ચલાવો, 31 વડે, આ બધું કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારો કન્સેપ્ટ જો આટલો ક્લિયર હોય કે બે ક્રમિક એકી સંખ્યા મળી છે તો એ હંમેશા કેવી હોય? સહઅવિભાજ્ય હોય. એ ગમે તે સંખ્યા કેમ ના આપેલી હોય પણ સાથે મળીને કેવી હોય? સહઅવિભાજ્ય હોય. સહઅવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો આવે? હંમેશા એના ગુણાકાર જેટલો જ હોય. તો આ બંને કન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો એવા કેસમાં તમારે ડાયરેક્ટ કામ આવી શકે છે. બે એકી સંખ્યાઓ જેનો તફાવત 2ની કોઈ ઘાત હોય ત્યારે પણ એ જ વસ્તુ છે. તો 2ની કોઈ ઘાત કઈ કહેવાય? કે 2 છે. આ જનરલી સમજી લો કે માઇન્ડમાં આવ્યું ના આવ્યું ડાયરેક્ટ તમને તફાવત, પણ જો તમને ખ્યાલ હોય કન્સેપ્ટ કે 2 4 8 16 32 64 પછી 128 256 512 1024, આ બધા જે આંકડા છે 3ની 4 ઘાત 6ની તમારી 4 ઘાત, આ બધા આંકડાઓ તમારા મગજમાં આટલા ફિટ હોવા જરૂરી છે ગણિતમાં જો ફાસ્ટ સ્પીડ પકડવી હોય તો. તો આ આંકડાઓ તમામ શું છે? 2ની કોઈ ઘાત છે. એમાં મોટા આંકડા તો કામ ના આવે પણ બે સંખ્યાઓ એકી સંખ્યા છે વચ્ચેનો તફાવત 8નો છે ને તો સમજી લો કે એ હંમેશા કેવી હોય? સહઅવિભાજ્ય હોય. આ ફિક્સ વસ્તુ છે. હવે બે તફાવત 16નો દેખાયો કે તમને 101 ને 117, તો તફાવત કેટલો છે? 2ની કોઈ ઘાત છે તો ડેફિનેટલી આ બે સંખ્યાઓ કેવી છે? બંને સંખ્યાઓ સહઅવિભાજ્ય છે. જો એ પણ ખબર છે તો એવા કેસમાં તમારે લસા ડાયરેક્ટ શું કરવાનો છે? બંનેનો ગુણાકાર કરવાનો છે. તો આવા જે સ્પેસિફિક અમુક ક્વેશ્ચન માટે આવા સ્પેસિફિક કન્સેપ્ટ તમારા કામ આવતા હોય છે. હવે આપણે શીખીશું લસાને શોધતા. હવે લસા શોધવા માટે સ્પેસિફિક એવા કોઈ રીતના નામ નથી કે ભાગાકાર, તફાવતની રીત, બરાબર છે. એ રીતો કરતાં સૌથી સરળ તમારે એક જ ફંડામેન્ટલથી જવાનું રહે છે આમાં હંમેશા, કે લસા શોધવા ક્યારે સરળ પડે. એક કે મોટામાં મોટી સંખ્યા આપણને ખબર હોય કે જેના વડે ભાગ ચાલે તો ભાગ ચલાવી દો ને સીધો ગુણાકાર કરી નાખો. બીજું ખાસમાં ખાસ શું ધ્યાન રાખવાનું છે કે જો કોઈ સંખ્યા એવી છે ગણિતમાં જ્યારે લસા શોધવાનો પૂછાય છે તો કોઈ મોટી સંખ્યા છે એને પકડો અને એમાં કોઈ નાની સંખ્યા સમય જતી હોય તો એ ડાયરેક્ટ ઉડી જાય. એનો તમારે ક્યાંય આગળ લસા શોધવાની જરૂર નથી. અહીંયા એકદમ સરળથી આપણે એ વસ્તુ સમજીશું. આંકડા શું છે? 2 4 8નો લસા શોધો. તો 8 જે છે એમાં 2 આવી જાય? હા, 2 ગુણ્યા 4 8 આવી જાય. તો 8નો એક અવયવ કયો છે? 2 છે. જો 8નો અવયવ 2 છે તો તમારે લસા શોધતી વખતે એને ધ્યાનમાં લેવાનો નથી. 8માં 4 આવી જાય છે? હા, 4 ગુણ્યા 2 8 થાય છે. તો 4 પણ એમાં આવી ગયો તો તમારે લસા શોધવાનો આવા કેસમાં રહેતો નથી. સીધું તમારે 8 બચ્યું, મોટામાં મોટી સંખ્યા સીધો તમારો શું થઈ જાય? લસા. તો એના માટે ખાસ સૌથી પહેલાં શું જોવાનું છે કે મોટી સંખ્યા લસા શોધતી વખતે પકડો
એમાં જો કોઈ નાની સંખ્યાઓ આવી જતી હોય અવયવ રૂપે તો એ સંખ્યાઓને ક્યારેય લસા શોધતી વખતે ધ્યાનમાં જ નથી લેવાની. બરાબર, આગળ જ્યાં મોટી મોટી સંખ્યાઓ આવશે અને જ્યારે પણ આપણે લસા ઉપરના જે વિશેષ 10 પ્રકારના પ્રશ્નો તમારા ગણિતમાં બને છે, જે આપણે આવતા વિડીયોમાં જોવાના છે, ત્યારે મોટી મોટી સંખ્યાઓ સાથે ડીલ કરવાની છે અને એ તમારે આ જ રીતે કરવાની છે કે એમાં તમારી આ કન્સેપ્ટ ખાસ કામ આવે. અહીંયા આગળ એનાથી થોડી મોટી સંખ્યા થઈ 18, 36 અને 72નો મારે લસા શોધવાનો છે. એક સિમ્પલ છે કે 72 છે, 18 તો 36માં આવી ગયા તો 18ને ધ્યાનમાં નહીં લેવાનું. ડાયરેક્ટ આઈડિયા 36 ગુણ્યા 2 નથી આવડતું 72 તો તમે એ કેસમાં ભાગ ચલાવો કે 18 દુ 36, 18 ચોક 72. પણ જેને ખબર છે કે 36 પર શું છે 72નો અવયવ છે તો 72 શું આવી જાય એનો લસા. ઓપ્શનથી છેલ્લો રસ્તો અપનાવો, બાકી કન્સેપ્ચ્યુઅલ જાઓ, તમારા ઓપ્શનથી કંઈ જવાની જરૂર નહીં. જેવા કાઢવા એવા ઓપ્શન પછી કાઢી લે, તમારા આન્સર આવી જશે. હવે અહીંયા આગળ 28 અને 42 આ બંનેનો મારે લસા કાઢવાનો છે. હવે એને આ રીતે કરવાની જરૂર રહેતી નથી. જો તમે સરખી રીતે થોડા પણ તમારા ઘડિયા આવડતા હશે ને તો એટલીસ્ટ તમે મોટી સંખ્યાને નાનીમાં જલ્દી કન્વર્ટ કરી શકશો. એ મોટો ફાયદો થશે. અહીંયા 28 અને 42 છે. આપણે સૌથી પહેલાં દેશી રીત એક વખત જોઈ લઈએ ધ્યાનથી. 2 વડે ભાગ ચાલે છે કારણ કે બંને કેવી છે બેકી સંખ્યાઓ છે. તો 2 ગુણ્યા 14 અને 2 ગુણ્યા 21. હવે અહીંયા આગળ શેના વડે ભાગ ચાલે છે કે 14 અને 21 છે, બંનેનો ભાગ 7 વડે ચાલે છે. 7 દુ 14 અને 7 તરી 21. અહીંયા આગળ એ બંનેનો ભાગ આપણે 7 વડે ચલાવી દીધો. ગુસા વખતે આપણે શું કરીએ છીએ આ રીતમાં કે જો કોઈ હવે એવી સંખ્યા નથી કે જે બધી સંખ્યાને ભાગી શકે તો અહીંયા જે મળી ગયું 2 ગુણ્યા 7 બરાબર 14 તો એ શું મળી જાય એનો ગુસા. સાથે સાથે એટલે સમજાવું છું કે તમને બંનેનો ફરક ખાસ આવડતો જાય, આજ પછી તમને આ વસ્તુ હેરાન ના કરી શકે. પણ લસામાં શું છે કે જ્યાં સુધી બધો ભાગ ના ચાલી જાય ત્યાં સુધી ભાગ ચલાયા જ કરવાનો છે. હવે અહીંયા સામાન્ય સંખ્યા વડે ભાગ નથી ચાલતો તો અહીંયા આગળ 2નો ભાગ 2 વડે ચાલે છે તો 2 એકા 2 અને 3નો ભાગ નથી ચાલતો તો 3ને એમનામ ઉતારી દો. હવે અહીંયા 1ને તો કોઈ ભાગ ચલાવવાની જરૂર નથી. અહીંયા આપણને 1 મળી ગયો. વધ્યું શું છે 3 તો 3 વડે ભાગ ચલાવો, અહીંયા પણ 1 આવી ગયો. હવે બધે 1 મળી ગયો. ત્રીજી સંખ્યા હોત તો ત્યાં પણ આપણને 1 મળવો જોઈતો હતો. બધે 1 મળી ગયો તો અહીંયા જે સંખ્યાઓ બચી એનો શું કરવાનો છે ગુણાકાર. 2 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 3 આ કરો. 2 દુ 4, 4 તરી 12, 12 સિત્તા 84. તો 84 શું આવી જાય એનો લસા. પણ હવે આમાં રીત કઈ વધારે સારી પડે કે જો તમને અહીંયા આગળ આઈડિયા આવે છે તો સિમ્પલ છે કે 28 અને 42 આ તો 14 દુ 28 થાય, 14 તરી 42 થાય. એક તમે આ રીતે કરી શકો. હવે તમને ખબર છે કે અહીંયા સામાન્ય ભાગ નથી ચાલતો તો અહીંયા 2 અને 3 ડાબી બાજુ ચિતરવાની જરૂર જ નથી. સીધું 14 વડે ભાગ ચાલી ગયો, સામાન્ય સંખ્યા વડે 2 આવી ગયું, 3 આવી ગયું. 14 દુ 28, 28 તરી 84. આ તમારે આવી ગયું. હવે 28 ગુણ્યા 3 તો આ રીતે કરવાની આદત છે. શું કરવા આ રીતે કરો છો? 28 ગુણ્યા 3 છે 20 તરી 60 અને 8 તરી 24. 60 અને 24 કરવા છે. 60 ને 20 80, 80 અને 4 84. તો આ તમારો આન્સર થઈ ગયો 84. બરાબર. આ રીતે પણ તમારે લસા શોધવો સૌથી સરળ પડતો હોય છે. હવે 34, 51 અને 68 3 સંખ્યાઓ છે. અહીંયા આગળ 34, 51, 68 છે. આપણે જો અહીંયા ભાગ ચલાવવા જઈએ કે 34નો, 51નો, 68નો જેના ઘડિયો પાકો છે એને તો 17 વડે પણ આવડી જ જવાનું છે કે 17 વડે અહીંયા ભાગ ચલાવવાનો. પણ 3 સંખ્યા શું કરવા ધ્યાનમાં લેવાની? આગળ મેં કીધું એમ કે સૌથી પહેલાં મોટી સંખ્યા પકડી લો. આ કઈ છે 68. હવે એમાં આ કોઈ સંખ્યા અવયવ રૂપે છે. 34 ગુણ્યા 2 68 થાય છે. 34ને ધ્યાનમાં લેવાના થતા નથી. 51 અને 68, 68ને લસામાં ધ્યાનમાં લઈ લીધા તો એના કોઈ પણ અવયવને ધ્યાનમાં નહીં લેવાનો. એનો જે એક અવયવ છે એ લઈ લીધો. 68 અને 51નો કાઢશો કે ત્રણેયનો કાઢશો, જે લસા આવશે એ સામાન્ય જ રહેવાનો છે. હવે 68 અને 51 છે. એમાં તમે એક રીત કરી શકો કે 68માં એવો કયો અવયવ છે કે 17 છે, 34 છે, પછી 4 છે, આ બધું તમે લખો અને કયો અવયવ છે જે આને ભાગી શકે છે કે હા 17 વડે ભગાય છે તો અહીંયા 3 કરો અને તમે આનો ગુણાકાર કરી દો. પણ એની કરતાં બેટર છે કે હું તો હંમેશા એ કહું છું કે આ 51 છે, 68 છે, આ બંનેનો કાઢવાનો છે. 17 વડે અહીંયા સીધો આવી રીતે ભાગ ચલાવી દો. 17 ગુણ્યા 3, 17 ગુણ્યા 4
3 અને 4 વચ્ચે હવે કોઈ સામાન્ય અવયવ નથી કે જેના વડે ભાગ ચાલે. 17 તરી 51. 51 ગુણ્યા 4 કરવું છે. 50 ચોક 200 અને 1 ચોક 4. તો 204 શું થઈ ગયો? લસા. હવે એના પછી 25, 35 અને 45 જોતા જ આપણને ખબર પડે. હવે આને તમે એક આ રીતે લખવાનું પણ બંધ કરી દેવાનું. એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પેપર છે એ સારું રાખવા માટે આપ્યું જ નથી. સીધો તમારે ક્વેશ્ચન ઉપર જ કરી દેવાનું કે અહીંયા શું છે કે 5 વડે ભાગ ચાલે છે. તો 5 વડે 5, 5 સિત્તા 35, 5 નવ્વા 45. અહીંયા ધ્યાન રાખજો કે કોઈ બે સંખ્યા એવી ના બચવી પડે કે જેમાં સામાન્ય અવયવ હોય. જો એ છે તો એનો ભાગ પહેલાં ચલાવવાનો. આગળ નો ડાઉટ આપણે ક્વેશ્ચન્સમાં જોઈ જ લઈશું કે એમાં તમે શું ભૂલ કરી શકો છો. અત્યારે હાલ 5, 7 અને 9 ત્રણેયમાં કોઈ સામાન્ય અવયવ બચે છે? નથી બચતો, એક પણ નથી. આને 3 વડે ભાગી શકાય છે, એના વડે આને નહીં ભાગી શકાતું, અને 5, 7 વડે 9ને નથી ભાગી શકાતું. આપણને સંખ્યા મળી ગઈ એક. આપણે 5 સામાન્ય જેના વડે દરેકનો ભાગ ચલાવી લીધો, અને બચ્યા શું? 5, 7 અને 9. હવે આનો ગુણાકાર આપણે કરવો છે. કઈ રીતે ઇઝી પડે? 5 પંચા 25, આ તો આવડવાનું જ છે, બરાબર. હવે 25 સિત્તા 175 ન આવડે. હવે તમે કઈ રીતે ડીલ કરી શકો? એક આપણને ખબર છે કે 25 વડે જે છે ને, તો એટલું ધ્યાનમાં રાખી દો કે 25 ગુણ્યા 1 ખાલી 4 સુધી આવડતું હોય ને પાક્કું, તો હંમેશા તમારું સરળ બની જશે. 25 ગુણ્યા 1 25, ગુણ્યા 2 50, ગુણ્યા 3 75 અને ગુણ્યા 4 100 થઈ જાય. 25 ને અત્યારે સાઈડમાં રાખો. જ્યાં જ્યાં આવો ગુણાકાર કરવાનો હોય. 7 ગુણ્યા 9 કેટલા થઈ જાય? 63. 4 ગણા કરી દો, આપણે 100 ગણા કરી દો અને 4 વડે ભાગી દો તો પણ ચાલે. પણ 25 ગુણ્યા 63 કરવા છે, 4 વડે ભાગવાની માથાકૂટમાં શું કરવા પડવું જોઈએ? 25 ગુણ્યા 6 કેટલા થઈ જાય? 25 ગુણ્યા 4 આપણને 100 ખબર છે, તો કેટલા વડે ગુણવાનું રહ્યા? 2 વડે. તો સિમ્પલ છે કે 25 દુ 50 આપણને આવડે છે, તો 25 ગુણ્યા 6 કેટલા થઈ જવાના છે? 150. પાછળનું શૂન્ય રહેવા દો, અને 25 તરી 75, 1500 અને 75. તો 1575 સીધો તમારો આનો લસા આવી ગયો. તો ગુણાકાર ભાગાકારમાં આવી સ્પીડ હશે. દરેક જગ્યાએ રાઉન્ડ ફિગર પકડશો તો તમારે એ કામ આવશે. હવે અહીંયા 27, 45 અને 72. તો અહીંયા 3 3ને જોતા આપણને ખબર પડે કે 9 વડે ભાગ ચાલે છે, તો 3 વડે નહીં ચલાવવાનો. 9 વડે ભાગ ચલાવો. 9 તરી 27, 9 પંચા 45 અને 9 ઈઠ્ઠા 72. 3, 5, 8 એમાં પણ કોઈ કોમન અવયવ બચતો નથી. તો 9 તરી 27. હવે અહીંયા તમારે ભાગ ગુણાકાર કેવી રીતે? 27 ગુણ્યા 5 135 કરો અને ગુણ્યા 8 કરો તો તમારે થોડું અઘરું બની શકે. પણ હંમેશા બેકી સંખ્યા દેખાય અને 5 દેખાય તો એ બંનેને પહેલાં ગુણી નાખો, એટલે રાઉન્ડવાળો ફિગર આવી જાય. 8 પંચા શું થઈ જાય? 40. 9 તરી આપણે શું થઈ ગયા? 27. 27 ચોક 108. એ બી મેં તમને યાદ રખાયું હતું. કેવી રીતે? 25 ગુણ્યા 4 100 છે, આવડે છે, તો ઉપરના 2 ગુણ્યા 4. આ રીતે તમારા ઘડિયા હેલા બનશે. તો 27 ચોક 108, પાછળ શૂન્ય 1080, એનો લસા આવી ગયો. એના પછી 108, 144 તથા 162નો લસા શોધો. હવે અહીંયા આગળ તમને ડાયરેક્ટ જો ખબર ના હોય કે આ બધા 18ના મલ્ટિપલ છે, બની શકે કે 18નો ઘડિયો ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતો. હું તો કહું છું આવડવો જ જોઈએ, પણ નથી આવડતો તો એટલીસ્ટ આપણે કઈ વિભાજ્યતા લગાડીએ. હંમેશા મેં તમને કીધું છે કે 3 સંખ્યાઓ બેકી છે, 108, 144 અને 162. હવે તમે અહીંયા 2 વડે ભાગ ચલાવવાના ચાલુ કરો. કેટલી લાંબી કેલ્ક્યુલેશન થઈ જાય. એની બદલે તમને ઘડિયો આવડતો હોય કે 18 છંક 108, 18 ઈઠ્ઠા, 18 9, તો તમારો ફટ લઈને આન્સર આવી જાય. નહીં આવડતું તો એટલીસ્ટ તમારે 9 વડેનું તો તમને પાક્કું હોવું પડે કે 12 9 કેટલા થાય છે? 108. 16 ગુણ્યા 9 કેટલા થાય છે? 144. 18 ગુણ્યા 9 કેટલા થાય છે? 162. તો 9 વડે ભાગ ચલાવો. 12, 9 વડે અહીંયા 16 અને 9 વડે અહીંયા 18 થઈ ગયા. આટલું પહોંચ્યા. 2 વડે હવે ભાગ ચલાવો, તમારે સરળ પડશે. 6, 8 અને 9. હવે જે મેં તમને હમણાં કીધી હતી એ ભૂલ તમે શું કરી બેસો? ઘણા વિદ્યાર્થીઓને આમાં મલ્ટિપલમાં જવાબ આવી જાય, અને લસાના મોટા ભાગે ઓપ્શનમાં સમજી લો કે લસાનો એક મલ્ટિપલ તો ઓપ્શનમાં જોવા મળતો હોય છે મોટા ભાગે. અહીંયા કદાચ ના પણ હોય. અહીંયા 6, 8 અને 9
લોકો જોશે કે અહીંયા તો કોઈ સામાન્ય સંખ્યા વડે ભાગ હવે નથી ચાલતો, તો શું કરશો તમે? 9 દુ 18 અને એનો આની સાથે ગુણાકાર કરશો તો તમે આન્સર ચેક કરી લેજો, તમારો આન્સર ખોટો આવશે. એના લસાનો કોઈ મલ્ટિપલ આવશે. ધ્યાનમાં શું લેવાનું છે કે 3માંથી કોઈ 2 સંખ્યા એવી ન હોવી જોઈએ કે જેની વચ્ચે કોઈ સામાન્ય અવયવ હોય. અહીંયા તમે જુઓ કે 6 અને 8માં કયો સામાન્ય અવયવ છે? 2 છે. 6 અને 9માં કયો છે? 3 છે. તો પહેલાં એનો ભાગ ચલાવી લો, કાં તો યાદ રાખી લો કે 6ના જે અવયવ છે 2 અને 3, 2 અહીંયા આવી જાય છે અને 3 અહીંયા આવી જાય છે, તો 6 સીધો ઉડાડી દો. પણ ડાયરેક્ટ નથી એટલી વસ્તુમાં પડવું, તો અહીંયા 6 એમ નામ રહેવા દો. 2 વડે અહીંયા ભાગ ચાલે છે ને, તો 2 વડે અહીંયા 3 અને 4 લખી નાખો. 9ને એમ નામ લખી નાખો. હજી 3 વડે અહીંયા ચાલે છે, તો અહીંયા 1 લખી નાખો ને અહીંયા 3 લખી નાખો. હવે 1, 4 અને 3 સામાન્ય 3એ 3માં એક પણ અવયવ નથી બચતો, તો તમે અહીંયા આગળ ગુણાકાર કરી શકો કે 9 દુ 18, 18 દુ 36, 36 તરી 108, 108 ચોક 432 અને 432 તરી 1296. 432 તરી 1296 ડાયરેક્ટ કેવી રીતે કરવા? 400 તરી 1200, 30 તરી 90 અને 2 તરી 6, તો 1296 તમારા ડાયરેક્ટ એ રીતે થઈ શકે છે. તો 1296, તો મોટી ભૂલ તમારી આ થતી હોય છે. બરાબર. તો આજના જે આ વિષયમાં આપણે ખાસ સમજ્યા કે લસા અને ગુસાનો મોટામાં મોટો ફરક શું છે. હવે આપણે એના ઉપરથી દરેક પ્રકારના 10 પ્રકારના ગુસાના પ્રશ્નો, 10 પ્રકારના લસાની ભાષાઓ, અલગ અલગ દરેક પ્રકારના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ગુસા પરના ગમે તેવા પ્રશ્નો આવે તો ફરક એ હારામાં હારો આવડી ગયો છે અને કઈ રીતે કઈ સંખ્યાઓ સાથે ડીલ કરવી એ પણ સારી રીતે સમજી ગયા હશો. તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયો જોઈને છટકી ના જતા, એ કામ તમારે ખાસ કરવાનું છે. અને બીજું કે આ નંબર જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અપાવી દઈશ, બરાબર. એ નંબર લે, ડાયરેક્ટ કોલ કરવા માટે નહીં, ડાયરેક્ટ કોલ ના કરશો. જે કંઈ પણ હોય એ વોટ્સઅપ કરો. તમે કોઈ પણ ક્વેશ્ચનમાં ક્વેરી હોય, કોઈ પણ એક્ઝામના સિલેબસમાં ક્વેરી હોય, જે કંઈ પણ હોય જસ્ટ વોટ્સઅપ કરો. જ્યાં જરૂરિયાત લાગશે ને ત્યાં ડેફિનેટલી અમારો કોલ સામેથી આવી જશે કે તમારા કોઈ પણ માર્ગદર્શનમાં કે કોઈ પણ ક્વેશ્ચન એવો લાગશે કે આ ક્વેશ્ચનને સમજાવવા માટે ઓન કોલ જરૂર છે, તો હું કોલ કરીને તમને હું સામેથી વાત કરી લઈશ. પણ એ જે નંબર આપેલો છે એ તમને ખાલી અને ખાલી વોટ્સઅપ કરો, એના માટે જે કોલ ડાયરેક્ટ ના ઠોકો. અને એટલું હોય ને તો લાઇક ઠોકીને શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરી દો.